એ ચાલે છે અને વળી નથી ચાલતો, મેં સત્ય કહ્યું. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે સ્વતઃ અચલમ એવ, પોતાના સ્વરૂપથી નિશ્ચલ છે, પોતાના દ્રષ્ટિબિંદુથી પોતાના સ્વરૂપથી અચલ છે, નિશ્ચલ છે. અચલમ એવ સત ચલતી ઇવ, જાણે કે ચલાયમાન છે. એટલે બધું ચાલવું, બધી ગતિ, બધો વિકાર કેવો થયો? મિથ્યા. સ્વયં સત્ય છે. સત્ય શું છે? નિશ્ચલતા સત્ય છે. અચલતા, નિશ્ચલતા, નિર્વિકારતા, ગતિહીનતા સત્ય છે. અને ગતિ, વિકાર, ચલન બધું મિથ્યા છે. મિથ્યા એટલે કે દેખાવ છે. મિથ્યા એટલે કે અધ્યારોપ છે, અર્થાત કલ્પના છે. કશાકની કલ્પના છે? મનની કલ્પના છે. સ્વામીજીએ કલ્પના કરતો કે જગતની કલ્પના ઓછી છે, આ બધું કઈ શું કલ્પના છે? તો વેદાંતી લોકો તો એમ કે આ બધું જગત છે ખરું, બધો વ્યવહાર છે, બધી લેવડ દેવડ છે, બધું સુખ દુઃખ છે, બધું છે. ક્યાં સુધી છે? જ્યાં સુધી આ મન છે ત્યાં સુધી. જયારે મન નથી હોતું ત્યારે કશું હોતું નથી. સુષુપ્તિમાં, ગાઢ નિદ્રામાં જયારે મન નથી અને ત્યારે કશો વ્યવહાર નથી. ભાઈ તો સ્વામી તમારા માટે નથી ને, દુનિયા તો છે ને, તમે ઊંઘી ગયા એટલે શું? મારે માટે નથી એટલે શું? ટૂંકમાં હું એવા સ્થાને છું, એવી સ્થિતિમાં છું જ્યાં જગત નથી. વળી પાછું જાગ્રત થવું, મન વળી પાછું પોતાનું કાર્ય શરૂ કરી દે અને ત્યારે જગત અન્વય ને વ્યતિરેક. મન છે ત્યારે જગત છે, મન નથી ત્યારે જગત નથી. એનો અર્થ એ થયો કે આ જગત મનને કારણે છે. એટલે કે આ જગત શું છે? મનના તરંગો છે. એવું કે વેદાંતી લોકો એમ જ કે મન જગતનો તરંગ છે, જગતનો મનનો અધ્યારોપ છે, મનની કલ્પના છે. સ્વપ્નમાં જેવી રીતે આખું સ્વપ્નનું જગત હોય એ પણ કલ્પના છે. ખૂબ બધું ચલન હોય છે, છતાં પણ હું નિશ્ચલ હોઉં છું. આસીનો દૂરમ વ્રજતી શયાનો યાતિ સર્વતઃ. કઠોપનિષદ કે આસીનો દૂરમ વ્રજતી, એ બેઠેલો છે પણ દૂર સુધી જાય છે. શયાનો યાતિ સર્વતઃ, એ સુઈ ગયેલો છતાં પણ બધે જાય છે. બેઠેલો છે એ વાસ્તવિક સ્વરૂપ છે, દૂર જાય છે. જાણે કે આગળ પણ કહ્યું છે ખરેખર તો મનસો જવીય, આ મન કરતા પણ વધારે વેગવાન છે. એટલે ત્યાં પણ વિરુદ્ધ વચન કહ્યું તો ખરું જ. અને એ નિશ્ચલ છે છતાં પણ મન કરતા વધારે ગતિમાન છે. એટલે કે એ જાણે કે મનને અનુસરે છે. એ મનમાં અહમ ભાવના કારણે જ્યાં મન જાય ત્યાં જાણે કે જતો હોય છે. એટલે કે આ બધું જવું આવવું, આ બધી ગતિ જે છે એ વાસ્તવમાં મનની કલ્પનાઓ છે, અધ્યારોપ છે. એ મિથ્યાનો અર્થ એટલો જ થયો કે જેનો બાદ થઈ શકે. સત્યનો અર્થ એ થયો જેનો બાદ ન થઈ શકે. મિથ્યા એટલે જે હમણાં છે, અમુક સંજોગોમાં છે, જે સાપેક્ષ છે. અંગ્રેજીમાં કહેવાય જે કન્ડિશનલ છે, અર્થાત જે કન્ડિશન્સ પર, શરતો પર આધારિત હોય એમના મિથ્યા. જે સ્વયં સત્તા ધરાવતો નથી, જેને હોવા માટે બીજું કંઈક અધિષ્ઠાન જોઈએ. જેમ ઘડાને હોવા માટે માટી જોઈએ, માટી ન હોય તો ઘડો ન હોય, અને માટી જ્યાં હોય ત્યાં ઘડો હોય. તેથી ઘડાનું હોવાપણું, ભાસવાપણું, ઘડાની ક્રિયાઓ આ બધું માટી પર આધારિત છે. એટલા જ માટે ઘડાનો બાદ થઈ શકે. આ ઘડાને તોડી ફોડી નાખે અને છેવટે માટીમાં માટી બની જાય. માટીનો બાદ ના થઈ શકે. જેનો બાદ ન થાય એનું નામ સત્ય, જેનો બાદ થાય એનું નામ મિથ્યા. સ્વામી છે તો ખરું ને, એટલું છે. વેદાંત એમ નથી કહેતું જગત નથી, આ ગતિ નથી, આ ચલન નથી, એમ નથી કહેતો. એ શું છે? મિથ્યા છે. એટલે કે જેવું દેખાય તેવું નથી. દેખાય છે, પ્રતીતિ છે. તો પ્રતીતિ દ્વૈતની હોય પણ દ્રષ્ટિ કેવી છે? અદ્વૈતની. તદે જતી તન્નય જતી. આ દ્વૈતની, વિકારની, ગતિની પ્રતીતિ છે ત્યારે પણ દ્રષ્ટિ તો અદ્વૈતમાં છે, નિર્વિકારમાં છે. એનો અર્થ એ તો કે એક સાથે એક જગ્યાએ ચાલવું અને ન ચાલવું બંને રહેલા છે. અધિષ્ઠાન સ્વરૂપ પરમાત્મા વાસ્તવમાં અને
ન એ જતી નિષ્કંપ છે, નિશ્ચલ છે, નિર્વિકાર છે, અને છતાં જાણે કે ચાલતો હોય, જાણે કે વિકારી હોય એવો ભાસી રહ્યો છે. એટલા જ માટે બધા વિકારનું, બધી ગતિનું, બધા દ્વૈતનો બાદ થઈ શકે. સુષુપ્તિમાં બાદ થાય છે એટલું જ નહીં, પરંતુ આપણી ઇન્દ્રિયોની, મનની બધી જ પ્રક્રિયાઓ બંધ કરી દઈએ તો કોઈ દ્વૈત કે કશું હોતું નથી. જ્યારે આ નિશ્ચલ જે છે, જે નિર્વિકાર છે, નિશ્ચલ છે, સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે, એનો ગમે તે એનો બાદ થાય જ નહીં. તો ગમે તે ભાગીને જાઓ ને તો પણ એનાથી દૂર ના જઈ શકો. આ ઘડો ગમે તેટલા ધમપછાડા કરે તો એ ક્યારે માટીથી દૂર ના જઈ શકે. ગમે તે કરે ને, કુદાકુદ કરે, કકળાટ કરે તો એ માટીથી દૂર જઈ જ ના શકે. કારણ કે માટી તો એનું સ્વરૂપ છે. અંતે આપણે પણ ક્યારે કોઈ પણ વસ્તુ, આપણે કોઈ પણ નામ, કોઈ પણ પદાર્થ, જળ હોય કે ચેતનો, ક્યારે પણ અસ્થિ ભાતિ પ્રિયથી દૂર જઈ જ ના શકે. એને નામ રૂપનો ત્યાગ કરી શકે. દરેક વસ્તુ ચલાયમાન છે. અર્થ એ થયો કે દરેક જણ પોતાના આ ચલનનો ત્યાગ કરી જ રહ્યું છે. ગતિનો અર્થ એક સ્થળેથી બીજા સ્થળે જવું. એક સ્થળનો ત્યાગ થાય ત્યારે જ બીજા સ્થળે જવાય. એક સમયમાંથી બીજા સમય જવું એના વિકાર. એક અવસ્થાનો ત્યાગ થાય ત્યારે બીજી અવસ્થાને પ્રાપ્ત કરીએ. આમ અવસ્થામાં, કાળમાં, દેશમાં એટલે સ્થળમાં આ બધા પ્રકારની ગતિ થઈ રહી હોય એનો અર્થ કે સતત પરિવર્તન છે. પણ પરિવર્તન હંમેશા જે પરિવર્તન રહિત છે એના પર જ આધારિત હોય છે. અને એથી ઉપનિષદ કહી રહ્યું છે કે જ્યાં બધા આપણને ગતિ, વિકાર બધું જણાય છે, આ બધું વાસ્તવમાં એ વાસ્તવિક તત્વ નથી, પરંતુ ગતિ રહિત, નિર્વિકાર, નિશ્ચલતા એ જીવનનું તત્વ છે. અનેકતા એ વાસ્તવિકતા નથી, વાસ્તવમાં ઐક્ય એ વાસ્તવિકતા છે. એટલે તમે જુઓ, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ કિંચ જગત્યામ જગત. આ જગતમાં જે કાંઈ છે ઈશ્વર વડે આચ્છાદિત થવું જોઈએ. જે કાંઈ છે તો ચલાયમાન જ છે ને. જગતમાં જે કાંઈ ચલાયમાન છે, વિકારી છે, ગતિમાન છે, અનેક છે, વિવિધ છે, વિષમ છે, તો એ બધું છે ત્યારે પણ ત્યાં ગતિહીન છે, એક છે, નિશ્ચલ છે, નિર્વિકાર છે. એ જયારે જુઓ, એક તો આપણને આ ઇન્દ્રિયોથી દેખાય છે, બીજું આપણે બુદ્ધિની દ્રષ્ટિએ જવાનું છે. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢાઃ નાનુ પશ્યંતિ જ્ઞાન ચક્ષુ. ઉત્ક્રમણ થતું હોય, સ્થિત હોય, અનેક પ્રકારના અનુભવ લઈ રહ્યો હોય આત્મા, ત્યારે પણ આ બધા પ્રકારનું પરિવર્તન આત્મામાં થઈ રહ્યું છે. આ દેહની બહાર જઈ રહ્યો છે, આવી રહ્યો છે. દેહની બહાર મરતી વખતે, આવતી એટલે જન્મતી વખતે અસ્થિત હોય અને અનેક પ્રકારના અનુભવ લઈ રહ્યો હોય. શ્રોત્રમ, ચક્ષુ, સ્પર્શનમ ચ વગેરે આ બધી જ્ઞાનેન્દ્રિયો દ્વારા અનુભવ લઈ રહ્યો હોય ત્યારે પણ પશ્યંતી જ્ઞાન ચક્ષુ છે. આ જ્ઞાન ચક્ષુ ધરાવનારા તો એને એ જેવો છે તેવો જ જુએ છે. એટલે આ બીજા ચક્ષુ ખોલવા માટે ઉપનિષદ આપણને કહે છે તદે જતી કે જે બી ચલાયમાન છે, જેનો અનુભવ તમે કરો છો એ ઈશ્વર છે જ. અર્થાત ઈશ્વર સર્વવ્યાપક છે. પરંતુ સાથે સાથે તન્ને જતી એ ચલાયમાનમાં પણ તમે નિશ્ચલતાના દર્શન કરો. એ જરા ગતિ છે ને જરા સૂક્ષ્મતાથી જુઓ, જરા ધારીને જુઓ, ત્યારે જણાશે કે એ ગતિમાં પણ સાથે સાથે ગતિહીન કે ગતિ રહિત છે. બધા વિકારમાં નિર્વિકાર છે, બધા નામ રૂપમાં અસ્થિ ભાતિ પ્રિય છે. એ આપણે નામ રૂપ જોઈએ ખરા, અને એને કારણે અસ્થિ ભાતિ પ્રિય એની નોંધ લેવાતી નથી, કારણ કે એની નોંધ બુદ્ધિમાં લેવાની છે. એ ઇન્દ્રિય વડે દેખાતો તો આ પ્રશ્નો રહ્યા ના હોત. અનુભવાતું નથી એવું નથી, દેખાતું નથી, અનુભવાય છે ખરું. ભલે જ્ઞાનેન્દ્રિયો જોઈ ના શકતા હોઈએ, કર્મેન્દ્રિયોથી પકડી ના શકતા હોઈએ, મનથી પણ એનો વિષયકરણ ન કરી શકતા હોય, એનો અર્થ નહીં કે અનુભવનો વિષય નથી. જો અનુભવનો વિષય ના હોય તો આપણને ઉપદેશ કરી જ ના શકાય. વિજ્ઞાન પણ આપણને શેનો ઉપદેશ કરી શકે? જે આપણા અનુભવનો વિષય છે એને. જે કંઈ નિયમો આપણને શીખવાડતા હોય, નિયમો પણ જે કંઈ ઘટનાઓ આપણે જોઈએ છે, એ જે અનુભવીએ છીએ એ અનુભવાદી ઘટનાઓ સંદર્ભમાં બધા નિયમો આપણને કહે ને.
તેવી રીતે આપણે સતત આપણી પોતાની જાતનો જગતનો બધાનો અનુભવ કરી રહ્યા છે. એ અનુભવના સંદર્ભમાં કહે છે કે આપણા અનુભવ માત્ર આ ચલાયમાન છે એવું જ નથી, આપણા અનુભવ નિશ્ચલ તત્વ પણ રહેલું છે. આપણે માત્ર ગતિમાન કે ચલાયમાન કે વિકારીનો અનુભવ કરીએ છીએ ત્યારે સાથે સાથે એ નિશ્ચલનો નિર્વિકારનો ગતિહીનનો અનુભવ કરી રહ્યા છીએ. એ કઈ રીતે? બસ એ જ રીતે કે ઇન્દ્રિયો દ્વારા મન દ્વારા જ અનુભવ થઈ રહ્યો છે એ બધું ચલાયમાન છે, નિશ્ચલ. પણ જે અનુભવ કરી રહ્યો છે એ પણ અનુભવનો વિષય છે જ. એટલે કે જે દૃશ્ય છે એનો આપણે અનુભવ કરી રહ્યા છે, દ્રષ્ટાનો અનુભવ થઈ જ રહ્યો છે ને. એ માત્ર દૃશ્ય સત્ય છે એવું નથી, દ્રષ્ટા પણ છે, એની પણ નોંધ લો. યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈધ નિત્યમ. આ સ્વપ્નના, જાગ્રતના, સુષુપ્તિના બધા અનુભવ થઈ રહ્યા હતા, પણ અવૈધ એનું જાણનાર કોઈ છે? એનો સાક્ષી કોઈ છે? કોણ? તું સ્વયં છે. એ સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે. સ્વયં સિદ્ધ હોવાના કારણે, સ્વયં પ્રકાશ હોવાના કારણે એનો અનુભવ તો થાય જ. પણ આ બધા ઘોંઘાટની અંદર એની નોંધ નથી લેવાતી. એટલે કહે છે કે આ ઘોંઘાટ જયારે છે ત્યારે પણ પેલું શાંત તત્વ છે. આ બધા ઘમસાણની અંદર પણ બધું ઘમસાણ કહેવાય ને, ઘમસાણ થઈ રહ્યું છે. તે વખતે પણ પેલો શાંત, સ્વસ્થ, નિર્વિકાર, નિશ્ચલ છે. એટલા માટે ભગવાન શિવજીના બે રૂપ છે ને. એક તો તાંડવ નૃત્ય, મહીપાદાઘાતાદ વ્રજી સહસા સંશય પદમ. ભગવાન તાંડવ નૃત્ય કરી રહ્યા છે. આખું ત્રણેય લોકનું શરીર છે ને. પૃથ્વી ચરણ એટલે ભગવાન તાંડવ નૃત્ય કરે ત્યારે પૃથ્વી ધમ 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 પછાડ થઈ રહી છે. પૃથ્વી હાલી રહી છે કે શું થશે, હું તૂટી ફૂટી જઈશ. અંતરિક્ષમાં ભગવાનનું શરીર છે. આ શરીર તો ભગવાનનું અંતરિક્ષ છે. અંતરિક્ષ જ ભગવાનનું શરીર છે, ફરી રહ્યું છે. હાથ આમ તેમ ફરી રહ્યા છે. આ તારા ગણવા તૂટી ફૂટીને પડી રહ્યા છે, શું થશે અમારો? આ સ્વર્ગ ભગવાનનું મસ્તક છે. જટા છૂટી ગઈ છે અને આમ તેમ ફરે છે. જટાથી આ સ્વર્ગની જે સપાટી છે એને સતત પ્રહાર થતા રહે છે. ત્રણેય લોક હલી ગયા. આમ ત્રણેય લોકને હલાવનાર, ત્રણેય લોકમાં સતત ચલન, ગતિ, વિકાસ થઈ રહ્યો એ ભગવાનનું કેવું સ્વરૂપ છે? તો એ કે ભગવાનનું નૃત્ય કરનાર સ્વરૂપ છે. સ્વયં કેવા છે? શાંત, શાંત સ્વરૂપ છે. શું છે શાંતમ? શાંતમ પદ્માસનસ્થમ. શાંતમ પદ્માસનસ્થ. બસ પદ્માસનસ્થ છે, શાંત છે સ્વયં. એક એમનું તાંડવ નૃત્ય, બીજું દક્ષિણાવધિ સ્વરૂપ. એટલે શાંત, પ્રશાંતમ. નિર્મલાય પ્રશાંતાય. નિર્મલ છે, પ્રશાંત છે, બંને છે. જે વાસ્તવમાં નિર્મળ છે, પ્રશાંત, એ જ આ તાંડવ નૃત્ય કરી રહ્યા, એ જગત રૂપે નૃત્ય કરી રહ્યા છે. આવું આવી રીતે સુંદર તો બતાવ્યું છે ને. કૃષ્ણ ભગવાન પણ ગોપીઓ સાથે નૃત્ય કરી રહ્યા હોય, રાસલીલા કરી રહ્યા, ત્યારે સ્વયં વચ્ચે ઉભેલા છે. સ્વયં કંઈ કરતા નથી, બસ ઉભેલા જ છે. ગોપીઓ નૃત્ય કરી રહી હોય તો ગોપીઓ પછી ભગવાનને કહે કે અમારી સાથે નૃત્ય કરો. તો દરેક ગોપીની સાથે ભગવાન હોય. પુરુષ અને પ્રકૃતિના નૃત્ય થઈ રહ્યો ત્યારે પણ જે પરમાત્મા બનનું અધિષ્ઠાન છે કેવો છે? સ્થિર છે, નિશ્ચલ છે. એટલે પુરુષ અને પ્રકૃતિ અને પરમાત્મા. તો આ રીતે પુરુષ અને બંને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ અને બંનેનું અધિષ્ઠાન, દૃશ્ય અને દ્રષ્ટા અને બંનેનું અધિષ્ઠાન. આ દૃશ્ય અને દ્રષ્ટાનો ખેલ ચાલી રહ્યો છે. તદે જતી નૃત્ય ચાલી રહ્યો છે. અને અધિષ્ઠાન સ્વરૂપે તસ્મિન માતરીશ્વા દધાતી. આ માતરીશ્વા બધો ખેલ કરી રહ્યો છે ત્યારે એ પરમાત્મા અધિષ્ઠાન સ્વરૂપ છે. એટલે જયારે દેવી કાલી નૃત્ય કરતી હોય તો કોનામાં નૃત્ય કરે છે ખબર છે? શિવજી પૂર્વ નૃત્ય કરે છે. શિવજી એના પર ઉભા રહીને નૃત્ય કરી રહ્યા છે. વિચાર કરો. પુરુષની દયા વિચારને કરે કેવી હાલત છે એની. એવું દુનિયામાં થઈ જાય એવું હશે આમ સામાન્ય રીતે. એટલા માટે બતાવતા છે ગમે તે હોય, પણ ખાલી નૃત્ય કરી રહી છે. અધિષ્ઠાન તો પરમાત્મા છે ને. અધિષ્ઠાન સ્વરૂપ જયારે હોય પણ એ નૃત્ય નથી કરતા.
એ મૃત નથી, ભલે શબ જેવો દેખાતો હોય, ખરે અસ્તિત્વ સ્વરૂપ છે. એના પર આ સરળ નૃત્ય ચાલી રહ્યું છે. તદેયતી તન્નયતી, એ પરમાત્મા જ ચલાયમાન છે, એ જ ચાલી રહ્યો છે. પછી ચલને જયારે આપણે ધારીને જોઈએ ત્યારે નિશ્ચલતા જ છે. જ્યારે વૈજ્ઞાનિકો પણ આ પદાર્થોને જોઈએ એના વિભાગ કરતા કરતા છેવટે કાંઈ ત્યાં કશું રહેતું જ નથી. અર્થાત જે નક્કરતા છે ત્યાં જ સૂક્ષ્મતા પણ છે. તદેયતી તન્નયતી. પછી આ પ્રકારે જ આવા બીજા વિરુદ્ધ જોડકાઓ કહેવામાં આવ્યા છે. પછી આ સમજી લઈએ એટલે બાકી ખરેખર બધું આવી જ ગયું અંદર. છતાં પણ કહ્યું છે કે ચલની દ્રષ્ટિએ કહેવામાં આવ્યું તદેયતી તન્નયતી, તદ દૂરે તદુ અંતિકે. તો આગળ કહે છે ભાષ્યમાં કિંચ તદ દૂરે વર્ષકોટિશતૈઃ અપી અવિદુષામ અપ્રાપ્યત્વાદ દૂરઃ ઇવ અથવા દૂરે ઇવ તદ ઉ અંતિકે ઇતિ છેદઃ તદ્વંતિકે સમીપે અત્યંતમેવ વિદુષામ આત્મત્વાદ ન કેવલમ દૂરે અંતિકે ચ. કિંચ વળી તદ દૂરે તદ આત્મતત્વમ દૂરે, દૂર સુદૂર છે. એટલે શું? આ દૂરના અર્થ એક તો થઈ શકે કે સ્થળની દ્રષ્ટિએ, દેશની દ્રષ્ટિએ, એટલે તે દૂર પણ છે અને સમીપમાં પણ છે. તદ દૂરે એટલે કે તદ ઉ અંતિ તદ્વંતે કે સંખ્યામાં તદ ઉ અંતે કે છેદ. એમને આ જયારે ગડબડ્યું છે કદાચ નહીં સમજાય એટલા માટે કહ્યું. બાકી કે સંધિ છૂટી પાડવી એમને બહુ ઝાઝું કામ નથી, પણ આ સંધિ છૂટી પાડીને બતાવે છે. જરૂર પડે ત્યાં કરે, બધું જ કરે. જરૂર ના હોય તો ના કરે, પણ જરૂર હોય તો બધું જ કરે. તેથી એને કે આ બધું મારે શાનું સંધિઓ કે મારે છૂટી પાડે નહીં, એ પણ પાડે. જરૂર હોય તો કરે. તદ અંતિકે તો તદ ઉ અંતિકે, અંતિકે એટલે નજીકમાં નજીક પણ એ જશે. એટલે દૂર અને નજીકના એક અર્થ થાય સ્થળની દ્રષ્ટિએ, દેશની દ્રષ્ટિએ. એ દેશની દ્રષ્ટિએ, સ્થળની દ્રષ્ટિએ જે દૂર છે અને નજીક છે. દૂર જે છે એ પણ પરમાત્મા છે, નજીક છે પણ પરમાત્મા છે. નમો નેદિષ્ઠાય પ્રિયદવ દવિષ્ઠાય છે નમઃ. નમો નેદિષ્ઠાય, જે નજીક છે એને નમસ્કાર. દવિષ્ઠાય છે નમઃ, જે દૂર છે એવા તને નમસ્કાર. નજીક રહેલા તને નમસ્કાર, દૂર રહેલા તને નમસ્કાર. નમઃ ક્ષોધિષ્ઠાય સ્મરહર મહિષ્ઠાય છે નમઃ. ક્ષોધિષ્ઠાય નાનામાં નાનું, નાનામાં નાનું એટલે કદમાં નાનામાં નાનું જે છે, પેલા અંતરમાં દૂર નજીક રહેલા તને નમસ્કાર. કદમાં જેવું અણુ, અણુથી પણ સૂક્ષ્મ એવા તને નમસ્કાર. મહિષ્ઠાય મહાન કદના એવા તને નમસ્કાર. નમો વશિષ્ઠાય ત્રિનયન યવિષ્ઠાય ચ નમઃ. વશિષ્ઠાય વૃદ્ધમાં વૃદ્ધ એવા તને નમસ્કાર. યવિષ્ઠાય યુવાનમાં યુવાન એવા તને નમસ્કાર. વૃદ્ધમાં વૃદ્ધ પણ તું છે, ઘરડામાં ઘરડો એ તું, યુવાનમાં યુવાન પણ તું, દૂરથી દૂર દૂર પણ તું, સમીપ પણ તું, નાનો પણ તું, મોટો પણ તું, વૃદ્ધ પણ તું, યુવાન પણ તું. વેદાંત ના આવે એટલે આવી જાતની ભાષા વિચાર. સ્તોત્રમાં આવું હોય કોઈ દિવસ? ભગવાનના સ્તુતિમાં પણ આવું છે. ભગવાનની આ વિભૂતિ છે ને, મહાન વિભૂતિ છે. દૂરનો એક અર્થ અહીં જુદો કરવામાં આવ્યો. વર્ષ કોટી શત, વર્ષ કોટી શત. વર્ષ એટલે વર્ષ, એટલે કરોડ, શત એટલે 100, સેંકડો કરોડ વર્ષમાં વર્ષ કોટી શત અવિદુષામ અપ્રાપ્યત્વા દૂરે. તો સેંકડો કરોડો વર્ષ સુધી પણ અવિવેકી મનુષ્યને પ્રાપ્ત ન થાય માટે દૂર, અત્યંત દૂર છે. દૂરાત સુદૂરે તદિહાંતિકે છે, એ પણ કહ્યું. દૂરથી પણ દૂર છે.
કારણ કે મળતું જ નથી, શોધ્યા જ કરે છે. આ 10મો છોકરો 10માને શોધ્યા કરે છે. 10મા અને 10મામાં અંતર પડી ગયો. એક જ વ્યક્તિ બે બની ગઈ, શોધનાર પણ અને શોધી રહ્યો છે જેને તે પણ, સાધક પણ સાધ્ય પણ. તો જેવી રીતે પેલું કહે ને, લહેર ઢૂંઢે લહેર કો, કપડા ઢૂંઢે સૂત, જીવ ઢૂંઢે બ્રહ્મ કો, તીનો ઊત કે ઊત. આમ લહેર છે, તરંગ છે, એ જળને શોધી રહ્યું હોય, આ વસ્ત્ર સૂતરને શોધી રહ્યું હોય, ઘડો માટીને શોધી રહ્યો હોય, તેવી જ કંઈક રીતે આ જીવ બ્રહ્મને શોધી રહ્યો છે. એ શોધ ક્યારે પૂરી થાય? 10મા છોકરાની શોધ ક્યારે પૂરી થાય? અવિદુષા, જે અવિદ્વાન છે, અવિવેકી છે, એનામાં વિવેક ન જન્મે. કે જેને શોધી રહ્યો છે તે હું જ છું એ વિવેક ન જન્મે તો શોધનો ક્યારે પણ અંત ના આવે. સેંકડો કરોડો વર્ષ સુધી પણ અંત ના આવે. ના સ્વામી, તો બિચારો મરી જશે એમ કરતા કરતા, ભલે આખી જિંદગી સુધી અંત ના આવે. એનો થયો હતો જિંદગી સુધી નહીં થયા તો આપણે કહીએ ને ઘણી વાર, જિંદગી સુધી નહીં થાય તારાથી તો એમ. કારણ કે એટલા ધીમા હોય. પણ જીવને એવું જ છે ને, જીવ ઢૂંઢે બ્રહ્મ કો. જીવાત્મા બિચારો શોધી રહ્યો જીવનમાં. કોને શોધી રહ્યો છે? બ્રહ્મને શોધી રહ્યો છે, પૂર્ણતાને શોધી રહ્યો છે. એના મનમાં આ પ્રકારની ગ્રંથિ બંધાઈ ગઈ છે. એના મનમાં કોઈક રીતે આ ખ્યાલ રૂઢ થઈ ગયો છે કે હું અધૂરો છું, હું અપૂર્ણ છું, બસ અધૂરો છું. દેશમાં અધૂરો, કાળમાં અધૂરો અને વિશેષતામાં પણ અધૂરો. દેશમાં પણ ઊણો, એક જ દેશમાં બીજા દેશમાં નહીં. મારી આણ પ્રવર્તમાન હોય તોય શું? ધારો કે આપણે એમ માનીએ કે હું તો ચારે બાજુ મારી કીર્તિ, તોય શું? ભલ ભલા લોકોને કે આખી દુનિયા તો ના જ ઓળખે ને, ભલ ભલા હોય તોય શું? હિન્દુસ્તાન એક અબજ લોકો આપણા ધારો ક્રિકેટના ખેલાડીને જાણતા હોય, એ એવું માનતો નથી. કેટલાય લોકો બિચારાને કંઈ ખબર નહીં હોય, ક્રિકેટ શું એ ખબર નહીં હોય. હિન્દુસ્તાનમાં લોકો હોય, હજી હિન્દુસ્તાનના લોકો જેમણે કોઈ દિવસ ટ્રેનમાં મુસાફરી નથી કરી, એવા લોકો છે દૂર દૂર ગામડામાં એવી જગ્યાએ. તો વિદેશમાં ક્રિકેટ શું જ ખબર નથી. અને ક્રિકેટના ખેલાડી તમને ખબર છે ભાઈ કે ભાઈ આઈસ હોકીના કયા કયા ખેલાડીઓ ખબર છે? આઈસ હોકી જ ખબર નથી આપણને. આપણે હોકી એટલે એને આ લોકો ફિલ્ડ હોકી, હોકી એટલે આઈસ હોકી જ સમજવાનું, અને ફિલ્ડ હોકી કે ફૂટબોલ એટલે એ લોકોનો ફૂટબોલ, અમેરિકન ફૂટબોલ, અને સોકર કે આપણે જેને ફૂટબોલ કે એને ફૂટબોલ પણ ના કે. એમના ફૂટબોલમાં ફૂટ ને બોલ ને સંબંધ જ નથી. એ તો બોલ લઈને દોડનારા છે અને લડનારા છે. એક જ વાર ખાલી લાત મારે એટલે ફૂટબોલ થઈ ગયો. આપણે તો ફૂટબોલ એટલે સતત લાત જ માર્યા કરતા, અને છતાં એને સોકર કહે. જે હોય તો ભાઈ, એટલે ટૂંકમાં વસ્તુનો પ્રચાર હોય, પ્રખ્યાત હોય તો શું ક્યાં સુધી, અને કેટલી પેઢી સુધી? ધારો કે કોઈ જાણતું હોય તો ક્યાં સુધી? 50 વર્ષ પહેલા કયા ખેલાડીઓ થઈ ગયા કોને યાદ છે? બધું જન્મ્યા પહેલા થયું શું ખબર પડે? એટલે મર્યાદિત શંકા જ નથી. એટલું જ નહીં, પણ દરેક ક્ષણે મર્યાદામાં ચાલતી હોય એમાં શંકા નથી. કોઈ ક્ષણે ભૂલી જાય એટલે કુદાકુદ કરીએ આપણે. કપ મળી ગયો એટલે કુદાકુદ કદા એટલે ક્ષણ માટે ભૂલી ગયા આપણે. કેટલી મેચ હારી ગયા, શું થયું, બધું ભૂલી જાય ક્ષણ માટે. અંદર બરાબર, સારું છે, ભગવાને પણ સારું કર્યું છે. મત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે. આ સ્મૃતિ પણ મારે કારણે છે અને ભૂલવા પણ મારે કારણે છે. એટલે ભૂલાઈ જાય પછી બધું સારું છે. નહીંતર માણસ હસી જ ના શકે ને. જો બધી વસ્તુ યાદ જ હતી, યાદ રહે જે છે એનાથી માણસ મોડા જેવા છે તેવા છે. પણ જો કશું ભૂલાતું જ ના હોતા, કશું ભૂલાતું હોત જ નહીં, યાદનું યાદ જ રહેતું હોત શું તાર જીવનમાં સુખ હોતા જ નહીં. સ્વામી દયાનંદ મહારાજ કે ને કેટલા પ્રશ્ન ઘરમાં સાસુ જે મોટાથી પ્રશ્ન શરૂ થયો, સાહેબ એનો આવો છે એનો પ્રશ્ન થયો, રોજ સો ધમકી આપે કાઢી મૂકવાનો એ પ્રશ્ન થયો, બધા ધમકી આપે છે ને, માથા પર કેટલો બોજ છે. એ વસ્તુ જો ખરી હોત તો કોઈ દાડો એનો એ દૂર થઈ જ ના શક્યો ને. પણ તો પણ એવી ક્ષણ આવે જ્યારે આ માણસ હસી શકે છે, આનંદ લઈ શકે છે, એ ભૂલી જવાય છે. એનો અર્થ એ થયો કે ક્યારેક તો એ સરી પડે છે, એટલે કે મિથ્યા, એ સત્ય નથી. પણ વર્ષ કોડિશતૈ અપી, એકવાર આપણા મનમાં આ પ્રકારનો ભ્રમ ભરાઈ ગયો કે હું અધૂરો છું, સ્થળમાં, કાળમાં, વિશેષતામાં ઊણો છું, અધૂરો છું,
અને અધૂરપ એકવાર એવો ખ્યાલ ભરાયો કે 10મો ખોવાઈ ગયો, પછી એ લોકો 10મા નંદના શોધો બારે જ નહીં, પછી તો શોધવો જ પડે કે ઘરેથી મોકલ્યા છે, જો કંઈ જો ગડબડ થઈ તો ફરી આમ સજા કરવાની જ છે બધાને. એટલે શું જવાબ આવે, શું છે, શોધ્યા વગર ન જ ચાલે. તેવી રીતે જીવ વિચારો પૂર્ણતા શોધી રહ્યો છે, બ્રહ્મને શોધી રહ્યો છે, ઈશ્વરને શોધી રહ્યો છે. એ ક્યાં છે? તત અંતિકે છે, નજીકમાં નજીક છે, સ્વયં પોતાનું સ્વરૂપ છે. તદ અંતિકે સમીપ અત્યંતમેવ વિદુષામ આત્મતત્વમ આત્મત્વાદ વિદુષામ આદત્માદ આત્મત્વાદ વિદુષામ તદંતિકે. એ આત્મા જ હોવાને કારણે, પોતાની જાત જ હોવાને કારણે નજીકમાં એટલું બધું નજીક પણ નહીં, નજીક નહીંમાં કોઈ સંકોચ વગર નજીક. જે પોતે છે એ જ પોતાને, જે ગોતે એ પોતે, એ પોતાને ગોતી રહ્યો છે. વિચાર કરો તો એનું ગોતવાનું ક્યારે પૂરું થાય? એટલે એ વર્ષ કોડી શતૈ આપી. સાચી વાત છે, સેંકડો કરોડો વર્ષથી દરેક જીવાત્મા શોધ કરી જ રહ્યો છે. એક વાર એવો ભ્રમ ભરાઈ ગયો કે મને જીવનમાં જે જોઈએ બીજે ક્યાંક છે, ધર્મમાં, અર્થમાં, કામમાં, પૃથ્વીમાં, અંતરિક્ષમાં, સ્વર્ગમાં, બધે ફરી આવે છે. આપણે એવું કે વસ્તુ નહીં હોય જે આપણે ન ગયા હોય. આપણે હજી તો બધી બહુ અભરખા રહી ગયા છે, મારે ત્યાં જવું છે, બધે જઈ આવ્યા છે. કોઈ લોક બાકી નથી રાખ્યો, કોઈ યોની બાકી નથી રાખી. ભલે 84 લાખ યોની હોય, બધામાં જઈ આવ્યા હોઈશું. કારણ કે અનાદિકાળથી આ પ્રક્રિયા ચાલે છે. અને જ્યારે આપણે મનુષ્ય બનીએ ત્યારે આપણામાં અહંકાર હોવાનો છે, કંઈક થોડુંક કામ ક્રોધ લોભ તો હોવાનો છે. એ જ્યારે કામ ક્રોધ લોભ મનમાં જ્યારે પ્રબળ બને ત્યારે આપણી પાસે કંઈક આસુરી કામ કરાવે છે. એના માટે પેલી યોનિમાં જવું જ પડે. એટલે ભગવાને 84 લાખ યોની બનાવે છે. ધશ્ચોર્ધમ પ્રસુતા તસ્ય શાખા. આ મનુષ્યોની મધ્યમાં છે, કેટલી શાખાઓ ઉપર જાય છે, કેટલી શાખાઓ નીચે જાય છે, બધે ફરી આવ્યા છીએ આપણે. એમને મારો કોઈ સમય હું ક્યાંય નથી ગયો, બધે ગયેલા છે. એટલું તેમ બધે શોધ કરી ચૂક્યા છે. ભૂરલોકમાં, ભૂલોકમાં, સ્વરલોકમાં, જે લોક હશે બધામાં જઈ આવ્યા છે. ત્યાં છે કે નહીં, બ્રહ્મ છે કે નહીં, પૂર્ણતા છે કે નહીં. આ બ્રહ્મ ભગવાન લોકાત પુનરાવર્તિનો, પરંતુ આ બધા લોક કેવા છે? પુનરાવર્તી. માર્યા જ કરે, ચક્કર માર્યા જ કરે છે. આપણે બહુ ચક્કરો મારેલા છે. એટલે કશું અજાણ આમ જોવા જોઈએ, કશું અનુભવની બહારનું છે જ નહીં. એટલે વર્ષ કોડી શતૈ આપી, સેંકડો કરોડો વર્ષની વાત બરોબર છે. કાંઈ કલ્પનું તો કેટલું આયુષ્ય છે, કેટલી લંબાઈ ને એવા અસંખ્ય કલ્પ. તો આ જન્મમાં શોધ પૂરી ના થાય એટલે ચાલો શું કરવું? તો ચાલો, જો કદાચ કૂતરાને જે ખબર પડતી હોય તો એ બનવું, મચ્છર બનવું, બધું બની ચૂકવું. આ દેહ લોકમાંથી ચાલો સ્વર્ગમાં તપાસ કરો. આ કરીને દૂરાત સુદૂરે અવિદુષામ અપ્રાપ્યત્વાદ. તો 10મા ને 10મા જે અંતર કોણ? અજ્ઞાન અંતર ઉત્પન્ન કરે છે. અજ્ઞાનને કારણે અંતર છે. તેથી પોતે પોતાને શોધી રહ્યો, અથવા તો પોતે જેને શોધી રહ્યો છે એ પોતે જ છે એવું જ્ઞાન નથી, એવું વિવેક નથી. તેથી એ શોધનો જેમ ક્યારે પણ અંત ના આવે તેવી રીતે આ જીવ બિચારો બ્રહ્મને શોધી રહ્યો છે, પૂર્ણતા શોધી રહ્યો છે, મુક્તિ શોધી રહ્યો છે. જે મુક્ત છે એ મુક્તિ શોધી રહ્યો છે. જે આનંદ સ્વરૂપ છે આનંદ શોધી રહ્યો છે. અને એ શોધનો ક્યારે પણ અંત ના આવે. એ રીતે દૂર કહેવાય, દૂરથી પણ દૂર. પણ એ અંતર કેવું છે? અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલું અંતર. એ આત્મા જાણે કે દૂરથી પણ દૂર હોય, પણ જ્ઞાનને કારણે એટલે કે તદ અંતિકે સમીપેપી અત્યંતમેવ સમીપે. અત્યંત સમીપ છે, પોતાની જાત જ છે. વિદુષામ કોને માટે? વિદુષામ જ્ઞાની પુરુષો માટે. જે લોકોને આત્માનું જ્ઞાન છે એમને માટે નજીકમાં નજીક છે. કેમ? આત્મત્વાત, આત્મા હોવાના કારણે. ન કેવલમ દૂરે અંતિકે છે, માત્ર દૂર છે એટલું જ નહીં, પરંતુ નજીકમાં પણ છે. તો દૂર નજીકનો અર્થ શંકરાચાર્ય મહારાજ આ પ્રકારે કરે છે. દેશના સંદર્ભમાં પણ થાય. દૂરાત સુદૂરે એટલે દૂરમાં દૂર છે એ પણ ભગવાન જ છે, નજીકમાં નજીક છે પણ ભગવાન છે.
સબાહ્યાભ્યંતરો હ્યજ. મુંડકોપનિષદ કે સબાહ્યાભ્યંતરો હ્યજ એ પછી આ બહાર ને અંદર પણ એ જ છે, અથવા દૂર ને અંતરનો બીજો પણ અર્થ થઈ શકે. એટલે કે છે ને એક જ તથા સર્વભૂતાંતરાત્મા ન લિપ્યતે લોક દુઃખેન બાહ્ય. એક જ તથા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ. આમ કઠોપનિષદ કે અગ્નિર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટ રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ. એક જ અગ્નિ જેવી રીતે જુદા જુદા આકારના કાષ્ઠમાં પ્રવેશ કરીને જાણે કે જુદા આકારના બની ગયો, તેવી રીતે એક જ તથા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપ. એવી રીતે પ્રાણી માત્ર અંતરાત્મા જે પરમાત્મા છે, પણ એ દરેક રૂપ એને જાણે કે ધારણ કર્યું બહિશ્ચ, સાથે સાથે બધા રૂપની બહાર પણ છે. બધા રૂપ ધારણ કરનાર પણ એ છે, જોડે જોડે બધા રૂપની બહાર છે. પ્રવેશ કરનાર પણ એ છે, બહાર પણ એ છે. સર્વવ્યાપક પણ એ છે, સર્વથી અતીત પણ એ છે. સભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠત દશાંગુલમ. સભૂમિમ વિશ્વતો વૃત્વા, આ સમગ્ર ભૂમિ ચારે બાજુથી વ્યાપ્ત કરીને સર્વવ્યાપક પણ એ છે, સાથે સાથે અત્યતિષ્ઠત દશાંગુલમ, એ બધાથી 10 આંગળી ઊંચો છે. એટલે કે આ બધાથી અતીત છે. સર્વવ્યાપક પણ એ છે, સર્વથી અતીત પણ એ છે. એ કહેવામાં આવ્યું તદ દૂરે તદુ અંતિકે. સર્વવ્યાપક કહીએ એટલે થોડી મુશ્કેલી ઊભી થાય. ભગવાન સર્વવ્યાપક છે, સર્વનો આત્મા છે. ભગવાન વિકારી છે, ચલાયમાન છે. ભગવાન સર્વનો આત્મા હોય તો મનમાં પ્રશ્ન જન્મે કે એનો અર્થ એ થયો કે એ બિચારો આ સુખી દુઃખી થઈ રહ્યો છે ભગવાન જ છે, આ બધું દુઃખ ભોગી રહ્યો ભગવાન જ છે. ભગવાન દુઃખ ભોગે છે, ભગવાન જન્મ, ભગવાન મૃત્યુ, ભગવાન વિકાર. તો કે હા, બીજા કોણ? એના સિવાય કોઈ હોય નહીં તો જન્મે છે કોણ? ત્યારે એ જ જન્મે છે, મરે છે પણ એ જ, સુખી પણ એ જ થાય છે, દુઃખી પણ એ જ થાય છે. એના સિવાય કોઈ હોય તો ને. એ રીતે સર્વવ્યાપક છે, પણ દુઃખી થતો જણાતો હોવા છતાં પણ દુઃખી થતો નથી. ન લિપ્યતે લોક દુઃખે ને બાહ્ય. એ આ બધા લોકથી, લોકના દુઃખથી લેપાયમાન થતો નથી, કારણ કે બાહ્ય છે. એ દરેકનો આત્મા છે ખરો, અને તેથી કરતા ભોગતા વગેરેનો વેશ લીધેલો છે ખરો, પણ સ્વયં એ સર્વથી અલિપ્ત છે. અસંગો હે એમ પુરુષ અસંગ છે, એ રીતે બહાર છે. તો અંદર બહારનો અર્થ પણ થઈ શકે. આ દૂર ને નજીકનો અર્થ એવો થાય કે તો દૂર એ રીતે, નજીક એ રીતે છે કે સર્વનો આત્મા છે, સર્વવ્યાપક છે. દૂર એ રીતે છે કે સર્વથી અતીત છે. એ તે જે દૂરથી દૂર પણ છે, નજીક નજીક પણ છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એજતિ ચલતિ તદેવ ચ ન એજતિ સ્વતઃ નૈવ ચલતિ. સ્વતઃ અચલમેવ સત ચલતિ એવ ઇત્યર્થઃ. સ્વતઃ અચલમ એવ સત, સ્વયં અચલ છે હોવા છતાં પણ, તો સ્વયં અચલ છે, નિશ્ચલ છે, નિર્વિકાર છે. ચલતિ એવ શંકરાચાર્ય મહારાજ સમજાવ્યું છે કે આ બંને વિરુદ્ધ વસ્તુ એક જ તત્વ માટે કહેવામાં આવી.
કે આત્મતત્વ ચાલે પણ છે અને નથી પણ ચાલતું. તો એક સાથે પરસ્પર વિરોધી વિશેષણ એક જ વસ્તુમાં ના હોઈ શકે. જે દોડતું પણ હોય અને ઊભું પણ હોય એવું સાથે ના બની શકે. ગુજરાતમાં હસુનો લોટ ફાંકો બે સાથે ના ભાય, એ વિરુદ્ધ વસ્તુ. દોડવું અને ઉભા રહેવું સાથે ના બને. અને તે રીતે ચાલવું અને ના ચાલવું, ચલાયમાન હોવું અને નિશ્ચલ હોવું બે સાથે ના જ હોઈ શકે. તો આવું જયારે હોય ત્યારે સમજવું કે એક સત્ય છે, બીજું મિથ્યા છે. કરોડપતિ પણ હોવું અને ભિખારી પણ હોવું એક સાથે ના બની શકે. અને છતાં પણ આ બે વિરુદ્ધ વિશેષણો આપણને એક જ અધિષ્ઠાનમાં, એક જ અધિકરણમાં જણાય તો સમજવાનું કે એક સત્ય છે અને બીજું મિથ્યા છે. કરોડપતિ પણ છે અને ભિખારી પણ છે, પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ છે. તો કરોડપતિ હોવા છતાં પણ જાણે કે ભિખારી છે. તેવી રીતે આત્મતત્વ ચાલે પણ છે, નથી પણ ચાલતું. ચલાયમાન પણ છે, નિશ્ચલ પણ છે. એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું સ્વયં સ્વતઃ અચલમેવ સત ચલતીવ. જેમ પેલો અભિનેતા સ્વયં કરોડપતિ હોવા છતાં પણ જાણે કે ભિખારી, તેવી રીતે આત્મતત્વ પણ સ્વયં નિશ્ચલ. નિશ્ચલ એટલે સર્વ રીતે નિશ્ચલ, નિર્વિકાર, નિર્વિશેષ, નિર્ગુણ હોવા છતાં પણ જાણે કે ચલાયમાન હોય, સવિકાર હોય, સવિશેષ હોય, સગુણ હોય એવું ભાસી રહ્યું છે. એક વાસ્તવિક સ્વરૂપ છે અને બીજું ભાસી રહ્યું છે. કરોડપતિ વાસ્તવિક સ્વરૂપ છે, ભિખારી રૂપે ભાસી રહ્યો છે. તેવી રીતે અચલતા એ વાસ્તવિક સ્વરૂપ છે અને જાણે કે ચાલી રહ્યો છે. ચાલવું એ મિથ્યા છે. આ મુખ્ય વસ્તુ કહી, આ એનું મુખ્ય લક્ષણ કહ્યું. ચાલે છે, નથી ચાલતો. સ્વયં અચલ હોવા છતાં પણ ઉપાધિને કારણે, મનની કલ્પનાને કારણે, મનના અધ્યારોપને કારણે જાણે કે ચાલે છે. એટલે ઉપનિષદ કહી રહ્યું છે કે આ ચલાયમાન પણ મિથ્યા છે. એ આપણે સમજવાનું છે કે જ્યાં વિકાર છે, પરિવર્તન છે, ગતિ છે, એ બધું વાસ્તવિક નથી. એ વિકાર છે, એ મન વડે ન થયેલો અધ્યારોપ છે. અથવા તો જ્યાં સુધી આપણે વસ્તુના તત્વને બારીકાઈથી ન તપાસીએ ત્યાં સુધી આપણને વિકાર કે ચલાયમાન જણાય. પણ જ્યારે એને બારીકાઈથી તપાસવામાં આવે ત્યારે ખબર પડે કે વાસ્તવમાં તો એક જ નિશ્ચલ તત્વ છે, અસ્થિ ભાતિ પ્રિય. આ ચલતી ચલાયમાનપણું નામ અને રૂપમાં છે. ચલાયમાનપણું, પરિવર્તન, વિકાર જે કહીએ તો બધું નામરૂપના સ્તરે છે. પણ નામરૂપની સત્તા કેટલી? વાચારંભણમ વિકારો નામધેયમ. આ નામરૂપ જે વિકાર છે, નામધેયમ, એની નામથી વધારે કોઈ સત્તા નથી. તેથી એટલે આ મિથ્યા છે. મિથ્યાનો અર્થ ગઈકાલે કહ્યું તે પ્રમાણે મિથ્યા એટલે જે હોય કે ના હોય. મિથ્યા એટલે કે આગંતુક. એક વસ્તુનો સ્વભાવ છે જેને આપણે સ્વાભાવિક કહીએ, બીજું છે આગંતુક. જેમ અભિનેતાનો સ્વભાવ છે કરોડપતિ, આ ભિખારી છે આગંતુક છે, આવે અને જાય. જે પરતંત્ર હોય, જે સ્વતંત્ર ના હોય, જેની સ્વતંત્ર સત્તા ના હોય, જેનું હવાપણું બીજા કશાને કારણે હોય. આમ કરોડપતિ સ્વતંત્ર છે, ભિખારી તો એના પર આધારિત છે. અને તે રીતે આત્મતત્વ પણ નિશ્ચલ છે. એ નિશ્ચલતા વાસ્તવિક છે, સત્ય છે, જ્યારે ચલાયમાનપણું આગંતુક છે, આભાસ છે. એટલે કે સ્વયં સત્તા ધરાવતો નથી, પોતાને કારણે નથી. અને તેથી હોય કે ના હોય તેને કારણે એને મૂળ સ્વરૂપ પર કોઈ અસર થતી નથી. ભિખારી હોય કે રાજા હોય છતાં પણ પેલા કરોડપતિ પર જેમ કઈ અસર ના હતી તેવી રીતે આત્માની નિશ્ચલતા પર કોઈ અસર થતી નથી. મહત્વનું એ છે કે બધો સંસાર તો આ ચલનને કારણે બધો સંસાર છે. ચલનને કારણે, વિકારને કારણે, પરિવર્તનને કારણે જે કંઈ દુઃખ છે એ દુઃખ છે. અચલતામાં, નિશ્ચલતામાં કોઈ દુઃખ ના હોય. જ્યાં ચલાયમાન પડો છે ત્યાં હંમેશા સંયોગ અને વિયોગ હોય. કોઈ વસ્તુ અહીં છે
પછી ત્યાં હોય, આ સ્થિતિમાં છે બીજી સ્થિતિમાં હોય, આ સ્થળે છે બીજા સ્થળે હોય. આ પ્રકારનું ચલન જ્યાં હોય ત્યાં આ સ્થળે હોય એટલે કઈક પ્રકારનો સંબંધ હોય, બીજા સ્થળે હોય એટલે વળી પાછું બદલાઈ જાય. આ સ્થળે, આ સંજોગોમાં, આ કાળમાં આ પ્રકારે જે ચલન છે, વિકાર છે, ત્યાં દુઃખ છે. તો ધી સહસ્ર વિકારાણામ સાક્ષી અહમ, બધા આ મનની જે બધી વિક્રિયાઓ છે હું સાક્ષી છું. આ બધો વિકાર શરીરમાં, ઇન્દ્રિયોમાં, મનમાં, બુદ્ધિમાં છે ચલતી. આમ નામ રૂપમાં અહમભાવના કારણે આત્મતત્વ જાણે કે ચલાયમાન હોય એમ જણાય છે. આપણે પણ ચલાયમાન હોય એવું જણાય છે ને. સતત મારામાં વિકાર થઈ રહ્યો છે, પરિવર્તન થઈ રહ્યું છે, અને તો હું ચલાયમાન છું, પરિવર્તન વિકારી છું, કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું. સ્વયં અચલ હોવા છતાં, સ્વયં અકર્તા, અભોગતા, અસુખી, અદુઃખી. અસુખી આત્માને સુખી બનાવે છે, અદુઃખી આત્માને દુઃખી બનાવે છે. એટલે આ પ્રકારે આપણા પોતાના વિશે પણ જ્યારે અનુસંધાન થઈ રહ્યું હોય ત્યારે હું કરતા, ભોગતા, સુખી, દુઃખી આ પ્રકારનો જ્યારે જ્યારે મારા વિશેનો ખ્યાલ હોય ત્યારે ક્યારે પણ હું આનંદમાં હોઈ જ ના શકું. વાસ્તવમાં હું નિશ્ચલ છું, નિર્વિકાર છું. આ સુખીપણું, દુઃખીપણું, કરતાપણું, ભોગતાપણું એ આગંતુક છે, ઉપાધિનો ધર્મ છે, ક્યારે પણ આત્માનો ધર્મ નથી. એટલે તદ એ જતી તદ નહીં જતી, ઘણું બધું કહી દીધું આપણને. કેવી રીતે આપણા પોતાના સ્વરૂપ વિશેનું અનુસંધાન કરવું. આગળ કીધું એ પ્રમાણે હંમેશા આત્માનું એટલે પોતાનું અનુસંધાન થતું જ હોય છે. આપણા મનમાં આપણા વિશે અનુસંધાન સતત થતું હોય છે. કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, પુરુષ છું, સ્ત્રી છું, માં છું, બાપ છું, દીકરો છું વગેરે કંઈક અનુસંધાન થયા જ કરતું હોય છે. અને જે ક્ષણે મારા વિશેનો જે પ્રકારનો ખ્યાલ હોય એ પરથી મારું આચરણ વગેરે નક્કી થતું હોય છે. હું કયા પ્રકારનો વ્યવહાર કરું છું, કયા પ્રકારના નિશ્ચયો કરું છું, કેવા મૂલ્યોનું સેવન કરું છું, કેવો વ્યવહાર કરું છું, આ બધી વસ્તુનો આધાર એક ક્ષણે મારા વિશેનો કયો ખ્યાલ છે એના પર જ છે. એટલે વ્યવહારની અંદર, મૂલ્યોમાં, આચરણમાં આપણે પરિવર્તન લાવવું હોય તો આપણા પોતાના વિષયના ખ્યાલમાં પરિવર્તન લાવે તો બધું પરિવર્તન આવી જાય. એની વસ્તુ અકબંધ રહે ને પછી તો મુશ્કેલ છે. પછી પરિવર્તન છે સંકલ્પથી આવતું હોય. મારી રીતે કરતા ભોગતા માનતો પણ હોવું અને છતાં પણ સારું જ કરવું થઈ શકે જરૂર. એ પહેલું પગથિયું છે. એને આપણે યોગ કહીએ છીએ, એને કર્મયોગ કહીએ. કે પોતાને કરતા ભોગતા માનવો, બસ સાત્વિક કરતા ભોગતા બનાવો. પોતાની જાતને સાત્વિક કરતા બનાવો, સાત્વિક ભોગતા બનાવો. ભોગવીએ તે પણ હંમેશા જેની અનુમતિ હોય શાસ્ત્ર એ જ ભોગવીએ. કરીએ તે પણ શાસ્ત્રમાં જેની અનુમતિ હોય તે જ કરીએ. આમ પહેલું પગથિયું તો પોતાને સાત્વિક બનાવો એ બરાબર છે, પણ છતાં એ સંસાર મુક્ત નથી. તો આ બધો વિકાર વાસ્તવમાં મિથ્યા છે, આગંતુક છે, અધ્યારોપને કારણે છે, વાસ્તવિક નથી, સ્વતઃ નથી. તો મેં કહ્યું એ પ્રમાણે સતત આપણે આપણી જાતનું અનુસંધાન કરતા હોઈએ છીએ. અને ત્યાં એટલા માટે આ ધ્યાન કે નિધ્યાસન એટલા માટે સૂક્ષ્મતા માગી લે છે કે બહુ જ સૂક્ષ્મ સ્તરે આપણો કર્તૃત્વ ભોક્તૃત્વનો ખ્યાલ રહેલો છે. આપણો કર્તૃત્વનો ભોક્તૃત્વ આ બધા ખ્યાલ આપણા વિશે બહુ સૂક્ષ્મ સ્તરે રહેલા છે. અહમ અયમ કુતો ભવતી ચિન્વતઃ, અહંકાર એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધા ખ્યાલો ક્યાંથી જન્મે છે? એ જ્યાંથી જન્મતા હોય એટલે એ સૂક્ષ્મ સ્તરે જયારે અચલ છું, નિશ્ચલ છું એ સ્થપાય ત્યારે જ કર્તૃત્વ ભોક્તૃત્વ જે છે એનો બાધ થાય. એટલા જ માટે આત્માનુસંધાન અત્યંત સૂક્ષ્મતા માગેલા છે. કારણ કે અત્યંત સૂક્ષ્મ સ્તરે અવિવેક રહેલો છે, અપરોક્ષતયા અવિવેક રહ્યો છે. માટે અપરોક્ષતયા અજ્ઞાનની જરૂર છે. તદ દૂરે તદ્વંતિકે કિંચ તદ દૂરે વર્ષકોટિ શતૈ અપી અવિદુષામ અપ્રાપ્યત્વાત દૂરે ઇવ. વર્ષકોટિ શતૈ અપી કરોડો વર્ષમાં પણ
અવિદુષામ અપ્રાપ્યત્વાત. અવિદ્વાન લોકો, અવિવેકી લોકો સેંકડો કરોડો વર્ષ એટલે કે આ જન્મો જન્મના પ્રયત્ન છતાં પણ પ્રાપ્ત કરી શકતા નથી. એટલા જ માટે કે જે પ્રાપ્ત કરવા ઈચ્છે છે એનો જ આત્મા છે. 10મો છોકરો 10માને પ્રાપ્ત કરવા છે તેવી રીતે અપૂર્ણ સચ્ચિદ આનંદ પોતાને સચ્ચિદાનંદ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. અને એટલા માટે વર્ષ કોડી સતઈ આપી સેંકડો કરોડો વર્ષમાં પણ પ્રાપ્ત થઈ શકતો નથી. અને માટે જાણે કે દૂર છે. તદ દૂરે તદુ અંતિકે. તદુ અંતિકે સમીપે તદ અંતિકે यदि छेद है. तद्वंतिके समीपे अत्यंतमेव विदुषाम आत्मतत्वात् न केवलम दूरे अंतिके છે. આ દૂર છે એ પણ કોઈનું દ્રષ્ટિબિંદુ છે, નજીક છે એ પણ બીજાનું દ્રષ્ટિબિંદુ છે. બંનેની સમજ છે. દૂરમે તે વિપરીતે વિશુચિ અવિદ્યાયાત વિદ્યેતિ જ્ઞાતા છે. નજીકથી પણ નજીક છે. જે નથી જાણતો એના માટે દૂરથી પણ દૂર છે. અપૂર્ણ માણસ પૂર્ણતાનો પ્રયત્ન કરી રહ્યો છે, દુઃખી સુખ મળે પ્રયત્ન કરી રહ્યો છે, અજ્ઞાની જ્ઞાન મળે પ્રયત્ન કરી રહ્યો છે, મર્ત્ય અમરતા મળે પ્રયત્ન કરી રહ્યો છે. આમ દરેક મનુષ્ય પોતાને મર્ત્ય માને છે, અમર બનવા પ્રયત્ન કરે છે. પછી યોગાસન કરતા હો કે કસરત કરતા હો કે ડાયટિંગ કરતા હો કે જે કરતા બધાની પાસે કોઈક ને કોઈક રીતે આ શરીર સુખાકારીનો ખ્યાલ તો રહેલો જ છે. એટલે મર્ત્ય અમર થવા ઈચ્છે છે. પછી અનેક માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ, જાણવાનો પ્રયત્ન કરીએ, અજ્ઞાની જ્ઞાની થવા ઈચ્છે, સર્વજ્ઞ બનવા ઈચ્છે છે, દુઃખી સુખી થવા ઈચ્છે છે. બસ આ પ્રયત્ન કોઈ દિવસે સફળ થતો જ નથી. કારણ કે સુખી થવાના પ્રયત્નની પાછળ પેલો ખ્યાલ તો રહેલો જ છે કે હું દુઃખી છું. એ ખ્યાલમાં દુઃખ છે, બીજા કશામાં દુઃખ નથી. મહત્વનું છે કે હું દુઃખી છું એ ખ્યાલમાં જ દુઃખ છે. હું અપૂર્ણ છું એ ખ્યાલમાં જ સંસાર છે. એટલે એ ખ્યાલને અકબંધ રાખીને જે કોઈ પ્રવૃત્તિ કરીએ બધી પ્રવૃત્તિમાં એ બધી સંસાર અંતર્ગત જ પ્રવૃત્તિ હોવાની. પછી કેટલીક અનુકૂળ હોય, થોડી ઓછી અનુકૂળ હોય, એ જુદી વાત છે. થોડી રાહત મળે, થોડો શ્વાસ ખાવાનો સમય મળે, બરોબર છે, પણ છેવટે સંસાર અંતર્ગત જ છે બધું જ. તો એટલે ઉપનિષદ કહે છે તદુઅંતિકે, જેને દૂર માનવામાં આવે છે, પોતાના કરતા ભિન્ન માનવામાં આવે છે, જે સાધ્ય છે, જેને કારણે હું સાધક છું અને એને સાધ્ય માનું છું. તો કે નહીં, વાસ્તવમાં તદુઅંતિકે જેને સાધ્ય પોતાને ભિન્ન દૂર માનવામાં આવે છે એ નજીકમાં નજીક છે, પોતાનું સ્વરૂપ છે. વાસ્તવમાં તું જે ઈચ્છે છે તે તું જ છે. નિત્ય પ્રાપ્ત, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. એટલે વિદુષામ આત્મતત્વાત, વિદ્વાન લોકો એને આત્મરૂપે જાણતા હોવાના કારણે સમીપથી પણ સમીપ છે. પછી આગળ કહે 24મા પાના પર વચ્ચે ભાષ્યમાં તદંતઃ અભ્યંતરે અસ્ય સર્વસ્ય ય આત્મા સર્વાંતરઃ ય આત્મા સર્વાંતરઃ ઇતિ શ્રુતેઃ. તદંતઃ અસ્ય સર્વસ્ય તદ અભ્યંતરે અસ્ય સર્વસ્ય વર્તતે. તો કે આત્મા સર્વની અંદર છે. ય આત્મા સર્વાંતર ઇતિ શ્રુતેઃ. બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું ય આત્મા સર્વાંતર તન્મે બ્રૂહીતિ. જે આત્મા સર્વાંતર છે, યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, ય આત્મા સર્વાંતર તન્મે વ્યાચક્ષ્વેતિ. જે સાક્ષાત છે, અપરોક્ષ છે, બ્રહ્મ છે, સર્વનું અંતરતમ છે, એના વિશે મને કહો. એ વાક્ય આવ્યું બૃહદારણ્યક ઉપનિષદથી, ય આત્મા સર્વાંતર, જે આત્મા સર્વની અંદર છે. પછી બધાની બહાર છે પણ કહે છે અસ્ય સર્વસ્ય જગત નામ રૂપ ક્રિયાત્મકસ્ય
તદ્ઉ અપી સર્વસ્ય અસ્ય બાહ્યતઃ વ્યાપકત્વાत् આકાશવત નિરતિશય સૂક્ષ્મત્વાत् અંતઃ પ્રજ્ઞાનઘન એવ ઇતિ ચ શાસનાत् નિરંતરં ચ. એ આ સમગ્ર જગતની અંદર છે અને વળી સાથે સાથે જ બહાર પણ છે. તદંતરસ્ય સર્વસ્ય અસ્ય સર્વસ્ય તદ અંતઃ અભ્યંતરે વર્તતે. આ સમગ્ર જગતની અંદર છે, પ્રાણી માત્રની અંદર છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ. આ એક દેવ છે, પરમાત્મા છે, સર્વભૂતેષુ પ્રાણી માત્રમાં ગૂઢ, પ્રાણી માત્રમાં છુપાયેલો છે, અર્થાત પ્રાણી માત્રનો આત્મા છે. તદુ ઉ એટલે અપી ત્યાં અર્થ કર્યો. તદ ઉ એટલે તદ અપી સર્વસ્યાસ્ય બાહ્યતઃ અપી. અને વળી આ સર્વની બહાર પણ છે. આ સર્વ અંદર પણ છે, બહાર પણ છે. અંદર એટલે અંદર. જેમ કઠોપનિષદમાં કહ્યું, ઇન્દ્રિયેભ્ય પરા હ્યર્થાઃ અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધિરાત્મા મહાન પરઃ મહતઃ પરમ અવ્યક્તમ અવ્યક્તાत् પુરુષઃ પરઃ. અંદર કહો, સૂક્ષ્મ કહો, ચઢિયાતો કહો. અંદર એટલે કશું કશાની અંદર છે, ચઢિયાતું છે, સૂક્ષ્મ છે, નિયામક છે. ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થઃ ઇન્દ્રિયો કરતા વિષયો સૂક્ષ્મ છે, એમના નિયામક છે, ઇન્દ્રિયો ખેંચી જાય છે. અર્થેભ્યશ્ચ પરમ મનઃ આ વિષયો કરતા મન ચડિયાતું છે, સૂક્ષ્મ છે. માનસસ્તુ પરા બુદ્ધિ મનનું નિયંત્રણ કરનાર મનથી સૂક્ષ્મ બુદ્ધિ છે. બુદ્ધિ આત્મા મહાન પરઃ આ વ્યક્તિગત બુદ્ધિ કરતા સમષ્ટિ બુદ્ધિ ચડિયાદી છે, સૂક્ષ્મ છે. મહતઃ પરમ અવ્યક્તમ મહત્તત્વ કરતા સમષ્ટિ બુદ્ધિ કરતા પણ અવ્યક્ત એટલે હિરણ્ય ગર્ભ આપણે જેને કહીએ એના કરતા પણ અવ્યક્તમ અવ્યક્ત અવ્યાકૃત માયા મૂળ પ્રકૃતિ છે, એથી વધારે સૂક્ષ્મ છે. અવ્યક્તાत् પુરુષ પરઃ અવ્યક્ત કરતા પણ સૂક્ષ્મ, એના કરતા પણ ચઢિયાતું, એનું પણ નિયામક, એની પણ અંદર, એનું પણ અધિષ્ઠાન. અવ્યક્તાत् પુરુષ પરઃ આ પુરુષ ચૈતન્ય પરમાત્મા અવ્યક્ત કરતા પણ પર છે, ચઢિયાતો છે, સૂક્ષ્મ છે, નિયામક છે. પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. આમ આંતરત્વની ખોજ કરતા હોઈએ, સૂક્ષ્મતાની ખોજ કરતા હોઈએ, ચઢિયાતાપણાની ખોજ કરતા હોઈએ, આ પ્રકારે સત્યની ખોજ છે. જે સૌથી ચઢિયાતું હોય, જે સૌથી સૂક્ષ્મ હોય, જે સૌથી અંતરતમ હોય, એ પ્રકારની ખોજ કઠોપનિષદ કહેવામાં આવે કે સ્થૂળમાં સ્થૂળ સ્તરથી શરૂ કરતા કરતા આપણે સૂક્ષ્મ સ્તરે પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. આ પુરુષ કરતા, પરમાત્મા કરતા, ચૈતન્ય કરતા કંઈ ચઢિયાતું નથી, કંઈ એની અંદર નથી, કોઈ એનું નિયામક નથી, કોઈ એનું અધિષ્ઠાન નથી, કોઈ એનો આધાર નથી. જે સર્વનો આધાર આપનાર સ્વયં આધારની જરૂરિયાત વગરનો, સર્વનું અધિષ્ઠાન સ્વયં અધિષ્ઠાનની જરૂરિયાત વગરનો, સર્વ નિયામક સ્વયં નિયંત્રણની જરૂર વગરના. એવું પરમાત્માને કહ્યું અંતર, બધાની અંદર છે. એ અંદરનો અર્થ આપણે સ્થળની કે દેશની દ્રષ્ટિએ નથી કહેતા. અંદરનો અર્થ સૂક્ષ્મતાની દ્રષ્ટિએ, વ્યાપકતાની દ્રષ્ટિએ. જે સૂક્ષ્મ હોય એ વધારે વ્યાપક પણ હોય, અંદર પણ હોય, નિયામક પણ હોય, ચઢિયાતો પણ હોય, અને સત્યતામાં પણ ઊંચું હોય. આમ સત્યતાની દ્રષ્ટિએ પણ અંદર જે સર્વ સત્ય છે, સત્યમ પ્રાણ સત્યમ તસ્ય સત્યમ એશ તસ્ય સત્યમ. આ પ્રાણ તો સત્ય છે, આ પરમાત્મા એનું પણ સત્ય. એમ કહીને કેવી રીતે અગ્નિ યથૈકો ભુવનમ પ્રવિષ્ટ રૂપમ રૂપમ પ્રતિરૂપો બહુવ. એક જ અગ્નિ જેવી રીતે અનેક કાંતરાત્મા
રૂપમ રૂપમ પ્રતિરૂપ એ રીતે સર્વભૂતનો અંતરાને એવા રૂપ ધારણ કરે છે. આમ દરેકમાં પ્રવેશ કરવા માટે દરેકની અંદર છે. તત્સૃષ્ટવા તદેવાનો પ્રાવિશત, જગતનું સર્જન કરીને એને એમાં પ્રવેશ કર્યો એ દ્રષ્ટિએ કહ્યું. એટલે સર્વ નિયામક છે એમ કહી શકાય, અંદર છે. યહ પૃથિવ્યામ તિષ્ઠન, પૃથ્વી અંદર એને પૃથ્વી નિયંત્રણ કરતો, એ બધું ઉપનિષદમાં કહેવામાં અંતર્યામી બ્રાહ્મણમાં કેવી રીતે પરમાત્મા દરેકનો અંતર્યામી છે. આ જગતના જે કઈ તત્વો છે બધા અંદર પ્રવેશ કરીને જાણે રહેલો હોય. ગામ આવિશ્ય ભૂતાની ધારયામ્યહમોજસા, પૃથ્વીમાં જગતમાં પ્રવેશ કરીને મારા ઓજસથી મારી શક્તિથી એને ધારણ કરું છું. એ કહેવાય કે રજ્જુ સર્પની અંદર છે. સર્પને સત્તા સુધી પ્રદાન કરનાર છે. સર્પનું આત્મા છે એ દેશે કહેવાય રજ્જુ સર્પની અંદર છે. અને એ રીતે આ સમગ્ર જગતની અંદર જે છે એનો આત્મા છે. સમગ્ર જગતને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. અધ્યારોપી જગતનું અધિષ્ઠાન જે છે તદંતરસ્ય સર્વસ્ય, આ સર્વનું અંદર છે, આત્મા છે, અધિષ્ઠાન છે, સર્વનું સત્ય છે. તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ અસ્ય સર્વસ્ય જગતઃ નામ રૂપ ક્રિયાત્મકસ્ય. શંકરાચાર્ય મહારાજ આ જગતનું વર્ણન કરે છે. અસ્ય એવું કહેવામાં આવ્યું. શ્રુતિમાં અસ્ય એટલે કે આનું, આનું એટલે કોનું? જે આપણી સમક્ષ છે એનું, અર્થાત આ જગતનું. આ જગત કેવું છે? નામ રૂપ ક્રિયાત્મકસ્ય, દરેક પદાર્થનું એક નામ છે, રૂપ તો છે જ જાણે, એક બીજું ઉમેરાયું ક્રિયા. નામ રૂપ અને ક્રિયા. બૃહદારણ્યક ઉપનિષદમાં આવું કહેવામાં આવેલું કે આ સમગ્ર જગત જે છે એ નામરૂપ ક્રિયાત્મક છે. ક્રિયા એક ઉમેર્યું. ક્રિયા એટલા જ માટે કે દરેક નામરૂપ છે એ જગતમાં કોઈનો કોઈ પ્રકારનો ભાગ ભજવતો હોય છે, કોઈનો કોઈ પોતાનો ફાળો આપતો હોય છે, ઉપયોગી હોય છે. આમ દરેક નામરૂપ કંઈ ક્રિયા કરતું જ હોય છે. એમ કરીને જગતના સંચાલનમાં પોતાનો ફાળો આપતો હોય છે. એ રીતે નામરૂપ ક્રિયાત્મક જગત આ સમગ્ર જગત નામરૂપ અને ક્રિયાનું બનેલું આ જગત. સર્વસ્વસ્ય બાહ્યતઃ, એ બધાની બહાર પણ છે. મહત્વનું છે. અંદર જ્યારે કહીએ કે પરમાત્મા બધાની અંદર રહેલો છે તો એમ થાય કે મારી અંદર રહેલો હોય એનો અર્થ એ તો કે જે સુખ દુઃખ હું ભોગવું છું એ ભગવાન જ ભોગવી રહ્યો છે. જગતમાં સતત વિકાર થઈ રહ્યો તો ભગવાન વિકારી છે. જગતનો જન્મ છે, એની સ્થિતિ છે, એનો લય છે, એનો સંહાર છે, એનો ભગવાનનો જન્મ સ્થિતિ સંહાર થઈ રહ્યું થયું ને અંદરનો અર્થ. તો એના સંદર્ભમાં કહેવાયું બાહ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્ય, એ બધે બહાર છે. એ બધા આ સમગ્ર વિકારી જગતની અંદર હોવા છતાં પણ, એનો આત્મા હોવા છતાં પણ વાસ્તવમાં એ સ્વયં નિર્વિકાર છે. જેમ આ રજ્જુ સર્પની અંદર હોવા છતાં પણ સર્પની બહાર પણ છે. બહાર કેમ છે? કારણ કે સત્તાની દ્રષ્ટિએ પણ બહાર છે. સર્પનો બાધ થાય તો જ આપણને રજ્જુનું જ્ઞાન થાય. તેવું તો કહ્યું ન લિપ્યતે લોક દુઃખે ને બાહ્ય હૈ. પરમાત્મા સર્વનો આત્મા હોવા છતાં પણ આ સુખ દુઃખથી લેપાયમાન થતો નથી. બાહ્ય કારણ કે અસંગ છે, એ કશાનો સ્પર્શ નથી. એ રીતે અસંગ છે માટે સૂક્ષ્માદિ સૂક્ષ્મ છે, સર્વ વધારે વ્યાપક છે માટે બહાર છે એવું કહેવામાં આવ્યું. આકાશવત, આકાશ જેમ સર્વવ્યાપી છે એમ પરમાત્મા પણ આકાશનું પણ અધિષ્ઠાન હોવાના કારણે સર્વવ્યાપક છે. નિર્દશે સૂક્ષ્મત્વાત, કારણ કે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ, અત્યંત સૂક્ષ્મ હોવાના કારણે અંદર છે એમ કહેવામાં આવ્યું, અને વ્યાપક હોવાના કારણે બહાર છે એમ કહેવામાં આવ્યું. આકાશ બધાને વ્યાપ્ત કરીને રહેલું છે એ રીતે બધાની બહાર છે એમ કહેવાય. સૂક્ષ્મ છે એ રીતે બધાની અંદર પણ કહેવાય. વળી આકાશ અંદર ને બહાર બંને છે. આપણો હોલ જે છે આકાશ અંદર પણ છે અને બહાર પણ છે. આ બધાએ જે ખંડ છે કે ઓરડાઓ છે એ બધાની અંદર પણ આકાશ છે, બહાર પણ છે. એનો અર્થ એ થયો કે ખરેખર અંદર ને બહાર એ પ્રકારના ખ્યાલથી રહિત પણ છે. સબાહ્યાભ્યંતરોખ્ય જે હૈ, ભલે દીવાની દ્રષ્ટિએ આકાશને અંદર બહાર કહેવામાં, વાસ્તવમાં અંદર બહાર ભેદ વગરનું આકાશ છે. અને તે રીતે આત્મતત્વ પણ અંદર બહારના ભેદ વગરનું છે. આપણે હંમેશા આપણી જાતને અંદર હોય એમ માનીએ. જ્યારે મારો વિચાર થાય હું અંદર છું એમ કહેવાય તો એવું માનું,
અંદરપણું ક્યાંથી આવ્યું? જેમાં આ દિવાલનું, આ હોલમાં આકાશમાં અંદરપણું ક્યાં થયું? દિવાલને કારણે. તે મહાત્માનું અંદર હોવાપણું ક્યાંથી આવ્યું? દેહને કારણે. દેહને મર્યાદા માનવાના કારણે, દેહમાં અહમ બુદ્ધિને કારણે હું માનું છું કે અંદર છું. ત્યારે બતાવો ત્યારે અંદર બતાવો મારી જાતને, ભગવાનના ઉપર બતાવો, મારી જાતને અંદર બતાવો. આવું છે જ. દૂર છે આત્મા, અંદર છે. જે દૂર છે એ પણ એ છે, અંદર છે તે પણ એક સાથે. કે દેહની અંદર આત્મભાવના કારણે ચૈતન્ય અંદર છે એવો ખ્યાલ પણ દ્રઢ થઈ જ ગયો છે. મારી મર્યાદા કે સીમા રેખા માત્ર આ દેહ પૂરતી છે, એથી વધારે જરા પણ નહીં. એ પણ મારો ખ્યાલ દ્રઢ જ છે. પણ હું ચૈતન્ય છું. એ પ્રકારે જયારે મારી જાતનું અનુસંધાન કરું ત્યારે પૂછે કે ભાઈ આ ચૈતન્યની સાથે બહાર પણ છે, અંદર પણ છે. અર્થાત બહાર ને અંદર એ પ્રકારના ભેદ વગરનો છે. અંદર બહારના ભેદ મિથ્યા છે, ખોટા છે. દેહને સીમારૂપી ગણવાને કારણે અંદર બહારના ભેદ છે. વાસ્તવમાં દેહ આત્મા નથી. તો કેવો છે? પ્રજ્ઞાન ઘન એવૈતી ઇતિ શાસનાત નિરંતરમ છે. પ્રજ્ઞાન ઘન એવ. તો આપ કહો છો કે જગતની અંદર છે, જગતની બહાર છે, તો જગત નામની વસ્તુ તો વચ્ચે રહી ને. એમ જે આપણે કહીએ કે આકાશ આ ખંડની અંદર છે, હોલની અંદર છે અને બહાર પણ છે. એનો અર્થ એ તો ક્યારેક અંદર કહેવાય અને ક્યારેક બહાર કહેવાય. વચ્ચે દિવાલો આવી જે આકાશના વિભાગ કરતી હોય અને અંદર બહાર છે, એટલે ભલે આકાશ અંદર ને બહાર બંને જગ્યાએ રહ્યું, છતાં પણ એવું સ્થળ પણ ખરું જે આકાશ નથી. આ દિવાલ જે છે એ દિવાલ જો આકાશના વિભાગ કરતી હોય તો અંદરનું જે છે એને અંદરનું આકાશ કહીએ. એટલે આકાશ અંદર પણ છે, બહાર પણ છે. અંદર ને બહાર હોવા છતાં બધે તો નથી. જે આકાશના વિભાગ કરે છે દિવાલમાં તો નથી, તો કે નહીં નિરંતરમ છે. નહીં, આકાશ પણ દિવાલ પણ આકાશના વિભાગ નથી કરતી. ખરેખર જોવા જઈએ તો વેદાંત દ્રષ્ટિએ જેને દિવાલ કહીએ છીએ એ પણ આકાશનો જ વિકાર છે. આકાશાદ વાયુ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી. જે આકાશ છે એ જ વાયુ, એ વાયુ છે એ જ અગ્નિ, અગ્નિ છે એ જ જળ, જળ છે એ જ પૃથ્વી, એ જ દિવાલ. અને તેથી દિવાલ પણ ખરેખર આકાશ જે છે એનું જે સ્થૂળ સ્વરૂપ છે એમ જોવા જઈએ તો. તેથી એવું કેવું કઈ કોઈ સ્થળ નથી જ્યાં આકાશ ના હોય. નિરંતરં છે. અંદર બહારના ભેદ વગર. નિરંતર એટલે કોઈ અંતર નથી, કોઈ છિદ્ર નથી. કોઈ વસ્તુ અંદર પણ હોય અને બહાર પણ હોય, છતાં પણ અંદર ને બહારનો વિભાગ કરનાર જે સીમા છે એમાં તો ના જ હોય ને. એટલે કોઈ નિરંતરમ છે એવું નથી. આ દેહ જે છે એ કઈ ચેતનના વિભાગ કરતો એવું નથી. ઉપાધિ ચેતનના વિભાગ નથી કરતી. ભગવાન એટલે જ કહે છે 13મા અધ્યાય કહે છે કે ચરમ અચરમ છે. એટલે સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અશક્તમ સર્વભૃચ્ચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ છે. બહિરંતસ્ય ભૂતાનામ અચરમ ચરમેવ છે. બહિઅંતસ્ય ભૂતાનામ. આત્મા બહાર પણ છે, અંદર પણ છે, ચર પણ છે, અચર પણ છે. ચર અચર એટલે કે ઉપાધિ, ઉપાધિ પણ આત્મા જ છે. નિરંતર એટલે એવું કશું જ નથી જે આત્મા ના હોય, જ્યાં ચૈતન્ય ના હોય. એટલે કોઈ પ્રજ્ઞાન ઘન. આ બહુ મહત્વની પ્રજ્ઞાન ઘન, સૈંધવ ઘન. ઘનનો અર્થ એવો છે કે એના સિવાય કંઈ પણ ના હોય. આ મીઠાનો ગાંગડો સૈંધવ ઘન. મીઠા સિવાય કશું જ ના હોય, કોઈ છિદ્ર ના હોય, મીઠા સિવાય કોઈ વસ્તુ ના હોય. તે રીતે પ્રજ્ઞાન ઘન. આ પ્રજ્ઞાન સિવાય, જ્ઞાન સિવાય, ચૈતન્ય સિવાય કાંઈ જ નથી. એમ ના માનું કે અનાત્મા નામની કે ઉપાધિ નામની બીજી વસ્તુ છે જેને કારણે આત્મામાં વિભાગ પડે એવું લાગે આપણને કે આત્મા અનેક છે, પણ નહીં. પ્રજ્ઞાન ઘન એકમાત્ર ચૈતન્ય, એક અદ્વિતીય ચૈતન્ય જ માત્ર છે. આ પ્રકારે ચોથા મંત્રમાં કહેવામાં આવ્યું, એનું જરા વિસ્તારા 5મા મંત્રમાં કહેવામાં આવ્યો. એ દ્વારા કહેવામાં આવ્યું કે નિરંતરમ છે. આત્મતત્વ એક અદ્વિતીય છે, પ્રજ્ઞાન ઘન છે.
આમ આત્મતત્વ અને આત્મા સ્વરૂપનો ઉપદેશ કરવામાં આવ્યો. ઉક્ત આત્મજ્ઞાન છે ફલમ. આત્મજ્ઞાનનું ફળ શું છે? વિધિ નિષેધ અતીત જીવન મુક્ત સ્વરૂપેણ અવસ્થાનમિતિ. આ પ્રકાર આત્માને જાણીએ. અનેજત એકમ મનસ જવીય, ચોથા ને પાંચમા મંત્રમાં જે કહેવામાં આવ્યું એ પ્રકારે આત્મતત્વને પોતાની જાતને જાણે છે એટલે પોતાના વિષયના બધા ભ્રમ દૂર થઈ ગયા. ચોથા ને પાંચમા મંત્રમાં જે કહેવામાં આવ્યું એનું ખરેખર અનુસંધાન કરવામાં આવે તો આપણા વિષયના બધા જ ખ્યાલ દૂર કરવાની ક્ષમતા એનામાં છે જ. અને છે એક છે, મનથી વેગવાન છે, તદ્ધા અજ્ઞાન તે તિષ્ઠત, ઉભો હોવા છતાં સ્થિર હોવા છતાં પણ એ બધા જે ચલાયમાન છે ને આંબી જાય છે, એ ચાલે છે, નથી ચાલતું, અંદર છે, બહાર છે, દૂર છે, નજીક છે. આ દૂર નજીક છે એટલે કે કોઈ દેશના ભેદ નથી, અંદર બહાર છે એટલે વસ્તુના ભેદ નથી, અને ચાલે છે નથી ચાલતું એટલે કાનળ એ પણ કહેવાની જરૂર છે. તદ એ હતી તદ નહીં હતી, ચાલે છે નથી ચાલતું. વળી એ દૂર છે નજીક છે. આ દૂર નજીકના ખ્યાલ તો દેશ કે સ્થળની દ્રષ્ટિએ છે, અંદર ને બહારના ખ્યાલ વસ્તુની દ્રષ્ટિએ છે. ચાલુ ન ચાલુ, કાંપવું ન કાંપવું એ કાળની દ્રષ્ટિએ છે. એટલે એમ પણ કહ્યું કાળ, દેશ અને વસ્તુ, દેશ કાળ વસ્તુ સર્વ પ્રકારના આ ભેદભાવથી રહિત છે, એટલે અદ્વિતીય તત્વ છે. એટલે આ જે આપણને બે વાક્યો કહેવામાં આવ્યા ચોથા ને પાંચમા મંત્રમાં, એનું સતત અનુસંધાન કરવામાં આવે તો આપણા વિષયના બધા જ ભ્રમમાંથી મુક્ત કરે. ઉક્ત આત્મજ્ઞાન છે ફલમ. આ પ્રકારે આત્મા વિષયના, મારા વિષયના, પોતાની જાત વિષયના બધા જ ભ્રમ દૂર થઈ ગયા હોય, મારી જાતને હું જેવું છું તેવું જ જાણતો હોઉં, એ પ્રકારના જ્ઞાન, એટલે કે એ જ્ઞાન સહજ જયારે બની જાય તો મને શું ફળ મળે ને શું લાભ મળે? વિધિ નિષેધ અતીત જીવન મુક્ત સ્વરૂપેણ અવસ્થાનમ. જીવન મુક્ત સ્વરૂપેણ અવસ્થાનમ. મુક્ત સ્વરૂપેણ અવસ્થાનમ. મુક્તિમાં પ્રતિષ્ઠા, હું મુક્ત બની જાઉં. જીવન મુક્ત એટલે જીવંત છું ત્યારે પણ મુક્ત બની જવું. આ દેહ છે ત્યારે પણ મુક્ત બની જવું. મુક્ત એટલે શેમાંથી મુક્ત બનવાનું છે? શેમાં તમે બંધાયેલા છો? બંધનને સમજાવવાની ઘણી રીતો છે. એક રીત છે વિધિ નિષેધ. આ મનુષ્ય વિધિ નિષેધ બદ્ધ છે. વિધિ એટલે આ કરવું જોઈએ, નિષેધ એટલે આ ન કરવું જોઈએ. શાસ્ત્રો આ પ્રકારે આપણું શાસન કરતા હોય છે. શાસનાત શાસ્ત્રમ, જે શાસન કરે, જે નિયંત્રણ કરે, આ મનુષ્ય નિયંત્રિત છે. શા નિયંત્રિત છે? વિધિ અને નિષેધ. વિધિ એટલે આપણને આદેશ આપવામાં આવે છે, આમ કરવું જોઈએ, એમ કરવાથી તારું હિત સધાશે. નિષેધ દ્વારા બીજો આદેશ આપવામાં આવે, આમ ના કરવું જોઈએ. સત્યમ વદ એમ કહેવાય વિધિ, સાચું બોલો, આદેશ આપવામાં આવ્યો. એટલે એવું જયારે શાસ્ત્રમાં કહેવામાં આવે, આપણે સમજીએ કે આ સત્ય બોલવું એ આપણા લાભમાં છે, હિતમાં છે. એટલે આદેશ આપે તો આપણા હિતમાં જે છે એ વસ્તુનું આપણે જ્ઞાન કરાવે છે કે સત્ય બોલવું આપણા હિતમાં છે. હવે હિતની તો હું જરૂર છે જ ને, મને, હું જરૂરિયાતવાળો માણસ છું. મને હિત જોઈએ, અહિત ન જોઈએ, સુખ જોઈએ, દુઃખ ન જોઈએ. એ તો ખરું જ ને. દરેક મનુષ્ય, પ્રાણી માત્ર દરેક મનુષ્ય આ જરૂરિયાત વાળો છે. સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ. સુખ જોઈએ, દુઃખ ના જોઈએ. બસ આ ના જોઈએ કયું એટલે બંધાયો. ન ચાલે, ન જોઈએ, ન થાય, એ મારી પરતંત્રતા જ બતાવે છે ને. અને જોઈએ જ એ પણ પરતંત્રતા જ બતાવે છે. આ જોઈએ, આના વગર ન ચાલે, અને પેલું તો ન જ જોઈએ. બંને વસ્તુ, સુખ વગર ન ચાલે અને દુઃખ ન જ જોઈએ. અનુકૂળતા જોઈએ જ,
પ્રતિકૂળતા ન જ જોઈએ, બસ પતી ગયું, બંધાયેલા જ છે. ટૂંકમાં પછી આપણે નિયંત્રિત થવાના છે. આપણે દુનિયા નિયંત્રિત કરે આપણને, આપણે આપણી જાતને નિયંત્રિત કરીએ છીએ. ટૂંકમાં આપણે જ આપણી જાતને પરવશ બનાવી દીધો. એટલે કાર્યતે હિવશ કર્મ સરસ પ્રકૃતિ જાય ગુણૈ. આપણે જ્યારે જ્યારે કશું કર્મ કરતા હોઈએ ત્યારે આપણે જ્યારે આપણું પોતાનું નિરીક્ષણ કરવું જોઈએ. આમાં સ્વતંત્રતા છે કે નહીં? અવસ્થાથી કરું છું, પરવસ્થાથી કરું છું. પ્રકૃતિ જય ગુણૈ. આ પ્રકૃતિમાં જન્મેલા ગુણો વડે, રાગ દ્વેષ વડે આ મનુષ્ય પરવસ્થાથી કરવામાં એને જોતરવામાં આવે છે. આપણે કર્મ કરતા નથી, કર્મ આપણને જોતરવામાં આવે છે. આપણે ખાતા નથી, પેલો ખોરાક આપણને ખાય છે. આપણે ખાય છે ક્યારે કહેવાય? મારામાં દરેક ક્ષણે સ્વતંત્રતા હોય, ન ખાવાની સ્વતંત્રતા હોય તો જ હું ખાઉં છું એમ કહેવાય. જો ન ખાવાની સ્વતંત્રતા હું ખાતો જ નથી, મને ખાવામાં આવે છે. ન કરવાની સ્વતંત્રતા હોય તો જ હું કરું છું એમ કહેવાય. બાકી કશું ન કરવાની સ્વતંત્રતા ન હોય તો હું કરું છું એમ પણ ના કહેવાય. એટલે ભગવાને આપણને સ્વતંત્ર બુદ્ધિ આપી છે, વિવેક બુદ્ધિ આપી છે, નિર્ણયની સ્વતંત્રતા આપી છે. પરંતુ મોટે ભાગે આપણે મુક્ત મને નિર્ણય લઈ શકતા નથી. કશો નિર્ણય લેવાની પાછળ પણ કેટલી ગણતરી બધી રાખવી જ પડે. એટલા માટે મુક્ત મને સાચું બોલી શકતા નથી, મુક્ત મને પ્રામાણિક રહી શકતા નથી, મુક્ત મને અહિંસક રહી શકતા નથી, મુક્ત મને મૂલ્યો પાળી શકતા નથી. કંઈક તો ગણતરી હોય છે. સાચું ખરું, પણ આ શરતો ખરી જરા. કોઈને ઈજા ના હોય, આ શરત તો ખરી. પ્રામાણિક આ શરત તો ખરી. ભાઈ 5-25 રૂપિયા સવાલ તો વાંધો નહીં, આપી દો, લઈ જાઓ. 100-200 તો વિચાર કરો, 500-1000 તો ઉભા રહો ભાઈ. અરે આમ જે કે બધું શરતી કશીક વસ્તુ અંદરથી મને રોકે છે ને, મને ઉધાર બનવા દેતી નથી. છે મારી બધા ખિસ્સામાં 1000 રૂપિયા છે, પેલો 1 રૂપિયો તોય નીકળતો નથી, આપતો નથી. 500 આપી છે પણ નથી અપાતો. એને મદદ કરવું પણ નથી થતું. એને તરસ લાગી છે, પાણી નથી અપાતું. કેમ? કશું અંદર રોકે છે. હું શાનો આપું, એને શાનો આપું? બસ જોઉં છું કે જરૂર છે, પણ એને શાનો આપો, હું શાનો કરું, આમ કેમ કરું? માણસ કેટલો લાચાર છે, કેટલો પરવશ છે. પરવશતા કોણ પરવશ બનાવે છે? મારો જ કામ, ક્રોધ, રાગ, દ્વેષ, મારી જરૂરિયાતો. શાસ્ત્રો આપણું શાસન નથી કરતા, પણ આપણે બીજાનું શાસન કરવામાં શાસ્ત્રને સમર્થ બનાવે. કશાને? ટૂંકમાં કોઈ આપણું શાસન ના કરી શકે. આપણે આપણું શાસન કરવાનું સામર્થ્ય પ્રદાન કરીએ છીએ. એટલા તો વિધિ નિષેધ તો વાત કહેવામાં આવી. આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ. હું શું કરું? લાચાર રીતે કરું છું. મને ખબર છે કે જો એમના કહેવા પ્રમાણે નહીં કરું તો સજા થવાની છે. એમના કહેવા પ્રમાણે કરીશ તો મને એનો લાભ મળવાનો છે, ઇનામ મળવાનો છે, લાભ મળવાનો છે. જાણું છું એનું કયું કરીશ તો લાભ છે, કયું નહીં કરું તો સજા છે. સજા મારે ના જોઈએ. અને ધારો સજા ચાલતી હોય, ભલે ને સજા કરે, ભલે લાભ ના મળે, એવું તો તમે સ્વતંત્ર છો. કશું કરવાથી જે લાભ મળતો હોય એની તમે દરકાર ના હોય, કે કશું કરવાથી સજા થતો એની પણ દરકાર ના હોય. મારું એટલું મારી લે, જે કરવું એ કરે, હું તો આમ કરી શકું, ધારો કે તો વાંધો નથી, તો સ્વતંત્ર છે. પણ હવે નિર્લજ્જતાની વાત નથી કરતા. સ્વતંત્ર નિર્લજ્જતાની વાત નથી, સ્વચ્છંદતાની વાત નથી, મુક્તિની વાત છે. આમ કોઈ મનુષ્ય આપણે બંધનમાં છીએ, કારણ કે આપણી જરૂરિયાતો છે. અમુક વસ્તુ જોઈએ, અમુક ન જોઈએ, અમુક ન ચાલે, અમુક તો જોઈએ જ. રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષ જે જન્મે છે છેવટે આપણા વિશેને અધૂરપના ખ્યાલમાંથી. રાગ અને દ્વેષ પણ જન્મે છે હું અધૂરો છું, ઊણો છું, અસહાય છું. અનિશયા શોચતે મુખ્યમાન. આ દેહમાં ઉપાધિમાં અહમભાવ ધરાવે ને બિચારો ડૂબેલો જ છે. ક્યારેક વળી ઉપર આવે પાછું ડૂબેલો. અનેક રીતે મોહ પામેલો શોચતી સતત શોક કરી રહ્યો છે. મનમાં સતત શોક. સ્વામી મને કોઈ શોક નથી. અરે શોક જ ના હોય તો તને પેલું જોયું તો હા એ તો જોયું, એનો અર્થ શોક. કે જોઈએ છે એટલે શોક છે અંદર.
પેલું નથી જ જોઈતું, આ ના જ ચાલે, આ જોઈએ જ, આ બનવું જ જોઈએ, આ સફળતા જ જોઈએ, આ નિષ્ફળતા ના જ ચાલે, અપમાન ના જ ચાલે, માન જ જોઈએ, આમ જ જોઈએ. બસ આનું નામ છે આ જ સંસાર, એનું નામ જ શોક. ભલે શોક એટલે રડવું ને એને તો એ જરા શોકની બધા સ્થૂળ સ્વરૂપ છે, પણ આ બધા પ્રકારની જરૂરિયાતો એ શોક જ બતાવે છે, વિષાદ જ બતાવે છે. એ પછી જયારે જમા થાય ત્યારે ડુસ્કા આવે ને બધું થાય, પણ અંદર એ જમા ના થયેલું હોય અંદર હોય તો છે જ. લોકો આપણે હસતા હોઈએ એટલે શોક નથી એવું નથી, એ તો કેવી રીતે તમાશો મારે મોંમાં લાલ રાખવું આપણે જાણતા હોઈએ છીએ, પણ અંદર તો આ છે જરૂરિયાત, ડર છે જ, અંદર ભય રહેલો જ છે. આમ નહીં થાય તો શું થશે, પેલું થશે શું થશે, ભય હોય, ચિંતા હોય, અસલામતી હોય, આ બધો આ શોક જ છે. એટલે ભયને કારણે, અસલામતીને કારણે, ચિંતાને કારણે એ બધું કેમ જન્મે છે? હું અધૂરો છું, અનેકમાંનો એક છું, એકલો અટૂલો છું, આ દુનિયા આટલી મહાન વિશાળ છે, હું તો આ નાનકડા આવા તણખલા સમાન છું, બધા મને શું કરી લેશે? સતત ભય. એટલે આમ ચારે બાજુ જોતો હો, પેલો શું કરે છે, પેલો શું કરે છે. હું ધંધો કરતો હોઉં, બીજો કોણ ધંધામાં આવ્યો, પેલું શું કંઈ પણ કરતા હો તો આપણે કશું કરતા હોઈએ, કોઈ પ્રતિસ્પર્ધી હરીફ આવ્યો કે ના આવ્યો, મારું કંઈક લઈ જશે, કંઈક ઝૂંટવી જશે, સતત મારી સલામતી ભયમાં છે. એટલે હંમેશા કંઈ તજવીજ કરતો જોઉં, જાત જાતની બધા બધી લોકો ખાવા દવા સૂક્ષ્મ સ્તરે કરાયા જ કરતા હોય છે. આ બધું શોક જ બતાવે, સંસાર બતાવે છે. એ બધાનું કારણ તો અજ્ઞાન જ છે. જે પૂર્ણ છે પોતાની ત્યાં પૂર્ણ માને, બસ એમાંથી આ બધું ઊભું થયું. હું દુઃખી છું, અપૂર્ણ છું, દુઃખી છું, અજ્ઞાની છું, મર્ત્ય છું, આ પ્રકારનો ખ્યાલ મારા વિશેનો, એમાંથી આ બધું જન્મે છે. અજ્ઞાનીમાં ભય ના હોય બને જ નહીં. એક બાજુ મારી શરીર માનતો હોઉં અને બીજો ભય ના હોય, એ તો કદાચ મારી મછલીને કહું કે ભય નથી, પણ છતાં કાય કૃતાંતાત ભયમ, જ્યાં દેહમાં આસક્તિ છે, દેહમાં આત્મબુદ્ધિ છે, મૃત્યુથી ભય હોવાનો. રૂપે જરાયા ભયમ, રૂપમાં આસક્તિ છે, વૃદ્ધાવસ્થાનો ભય રહેવાનો જ. સર્વ વસ્તુ ભયાન્વિતમ ભુવિન્દ્રામ વૈરાગ્યમેવા ભયમ, આ જગતમાં બધી વસ્તુઓ ભયથી વ્યાપ્ત છે. આ ભયનું નામ સંસાર, એનું નામ જ શોક. ભય, અસલામતી, અધૂરપ, એમાંથી રાગ દ્વેષ જન્મે, એમાંથી જરૂરિયાતો. આમાં કોઈનો વાંક નથી, આવું હોય એ સ્વાભાવિક છે, સમજાય એવું છે. દરેકમાં આવી જરૂરિયાતો હોય સ્વાભાવિક છે. એનો મોહ જોતા નથી, પૂરી કરીએ, જરૂરિયાતો પૂરી કર્યા કરીએ છીએ એમ માનીને એક બસ જતી કોઈ દાડો નહીં જાય. પૂરી કરવાથી જરૂરિયાતો ક્યારેય પૂરી થવાની નથી, કારણ કે જરૂરિયાત પૂરી કરવાની પાછળનો ખ્યાલ, હું જરૂરિયાત વાળો, એ ખ્યાલ તો અકબંધ જળવાઈ જ રહે છે ને. હું જરૂરિયાત વાળો જે ખ્યાલ જળવાઈ રહે ને જરૂરિયાતો પૂરી કર્યા કરે, પણ જરૂરિયાત પૂરી કરવાથી હું જરૂરિયાત વાળો છું એ ખ્યાલ જતો જ નથી. એ ખ્યાલ અકબંધ રહે છે, ઉલટો વધારે તીવ્ર બને છે. આ ન સમજવું એ અવિવેક છે. રાગ દ્વેષ હોવાય અવિવેક નથી. અત્યારે ભય કે જરૂરિયાત હોવી અવિવેક નથી, માની લો, અજ્ઞાનને કારણે છે, એ લઈને જન્મ્યો છું, પણ એને સત્યતા અભ્યાસ કરવી, એના એ પાયા પરથી જ વ્યવહાર બધો કરવો, એ મોટો સંસાર છે. દુનિયા એવું જ કરે છે, પણ એ મોટો સંસાર છે. મુક્ત એટલે ભયમાંથી મુક્ત, અસલામતીમાંથી મુક્ત. તસ્ય કાર્યમ ન વિદ્યતે નૈવ તસ્ય કૃતેનાર્થ ના કૃતેનેહ કશ્ચન ન ચાચ સર્વભૂતેષુ કશ્ચિદ અર્થ વ્યપાશ્રય નૈવ તસ્ય કૃતેન અર્થ. ભગવાન કે ગીતામાં કે આ જીવન મુક્ત માટે, પુરુષ માટે કૃતેન ન અર્થ, એને કરવાથી કશું મેળવવાનું નથી. ન કૃતેન, ન કરવાથી કશું ગુમાવવાનું નથી. બસ જે મેળવવામાંથી અને ગુમાવવાની જરૂરિયાતથી મુક્ત થઈ ગયો. સ્વામી દયાનંદ મહારાજની ભાષામાં કહીએ તો એનો કોઈ અજંડા રહ્યો નથી, કોઈ અજંડા નથી, કોઈ પ્રયોજન નથી.
આમ સિદ્ધ કરવાનું કઈ રહ્યું નથી. જ્યાં તો એજન્ડા છે, પ્રયોજન છે, કશું સિદ્ધ કરવાનું જ છે, ત્યાં સુધી પરતંત્ર છું. મુક્ત એટલે આ બધા પ્રકારની જરૂરિયાત છે મુક્ત. જીવન મુક્ત એટલે જીવંત છે ત્યારે જ મુક્ત. અંતો પછી બહારના નિયંત્રણથી મુક્ત છું. આ જગતના નિયંત્રણથી મુક્ત છું. ખરેખર શાસ્ત્રના નિયંત્રણથી પણ મુક્ત, ઈશ્વરના નિયંત્રણથી મુક્ત. બોલો, એટલે નિર્લજ્જ છે એટલા મળે નહીં, સ્વચ્છંદ છે એટલા મળે નહીં, પરંતુ સંપૂર્ણ રીતે સરળ છે, જરૂરિયાત વગરનો છે, ઈશ્વર સાથે સંવાદમાં છે એટલા માટે. જગત સાથે, શાસ્ત્ર સાથે, ઈશ્વર સાથે સંવાદમાં છે. शंकराचार्य जहां से बोल रहे हैं वहां से हम बोल रहे हैं, शास्त्र जहां से कह रहे हैं वहां से हम कह रहे हैं. એવું કહેતો એટલે તો એવું જ્યારે કોઈ કહી શકે, એનો અર્થ નહીં કે આ માણસ શાસ્ત્રનો અનાદર કરે છે કે દુનિયાનો અનાદર કરે છે, ઈશ્વરનો અનાદર કરે છે. એનું સ્વચ્છંદ વર્તન હોય, એમ ફાવે તેમ વર્તે એવું નથી. કિમા આચાર કથમ ચૈતાન ત્રીન ગુણા, એનો આચાર કેવો હોય? સ્વેચ્છાચાર નથી હોતો. એને માટે સ્વેચ્છાચાર છે, પણ એની ઈચ્છા એવી થઈ ગઈ છે કે જગતની ઈચ્છા સાથે મળી ગઈ છે. એને કોઈ સ્વતંત્ર ઈચ્છા નથી, એને કોઈ સ્વતંત્ર જરૂરિયાત નથી, કોઈ સ્વતંત્ર એજન્ડા નથી, સ્વતંત્ર ધ્યેય નથી. એનું સ્વતંત્ર ધ્યેય ના હોય ત્યારે દુનિયાનું ધ્યેય છે એનું ધ્યેય બની ગયું તો ક્યારેય પણ દુનિયાથી વિરુદ્ધ વર્તન કરે છે નહીં ને. ઈશ્વરનું ધ્યેય એનું ધ્યેય બની ગયું. જેનું પોતાને કઈ ધ્યેય નથી રહ્યું એના માટે ઈશ્વરનું ધ્યેય પોતાનું ધ્યેય બની ગયું. જગતની જરૂરિયાત પોતાની જરૂરિયાત બની ગઈ. આનું નામ મુક્ત. ભલે આમ મુક્ત એટલે આપણે ગમે ખરું કે બસ જે ફાવે કરવાનું તો બહુ મજા આવે, કશી મજા નથી આવતી. ફાવે કરવાથી દંડા જ ખાવાનો છે, બીજું કંઈ હોતું નથી. જેમ પેલો વાંદરો ફાવે એમ જાય અને વાંસા પર પડે એમ ફાવે એમ કરવાથી કોઈને કશું મળતું નથી, ફટકા પડ્યા જ કરતા હોય છે. તેથી ફાવે એમ કરવું એનું નામ સ્વતંત્રતા નથી. એવું કરવું જે સહજપણે હંમેશા જગતની સાથે સંવાદિતામાં હોય, સહજપણે કાયદેસર વર્તે. આપણે કાયદાનું પાલન કરીએ પણ ભયથી કરીએ. જો પેલો પોલીસ આવે છે, જો પેલો આમ આમ જોઈએ, લાલ લાઈટ છે કરી કોઈ દેખાતો નથી, જોઈએ આમ તેમ. આપણો પોલીસ બિચારો ના હોય, જોયા છે. બાકી અમેરિકામાં આવું કરી જુઓ, એવા ખૂણામાંથી નીકળે કલ્પના જ તમને ના આવે, ક્યાંથી નીકળી પડે એવા આવે ને પકડે તમને. બધા ડરીને ચાલે. રાત્રે 2 વાગે પણ સ્ટોપ છે ઉભો જ રહે પેલો. એવા એ લોકો ટૂંકમાં એવી જાતની ટેવ પડી ગઈ છે આમ કરતા કરતા કે 2 વાગે પણ એનું પાલન કરે રાત્રે. હવે પેલી લાઈટો તો ના ચાલતી હોય તો ફ્લેશ થતી હોય, બરોબર. પેલી સ્ટોપ સાઈન ને સ્ટોપ એન્ડ ગો, 2 વાગે પણ ઉભો રહે, આમ તેમ જોયે અને પછી જાય. એવા ધાકમાં આવી ગયા છે બધા લોકો. એટલે કાયદાનું પાલન ધાકથી થાય જુદી વાત છે, સારું છે, એનું નામ મૂલ્ય. પહેલા ધાકથી કરીએ, પછી સહજતાથી થાય. એટલે કહ્યું વિધે નિષેધ અતીત. વિધે નિષેધથી આ જગતનો કાયદો છે એનાથી અતીત થઈ ગયો, એનું અતિક્રમણ કર્યું. અર્થાત આ કાયદાથી પરતંત્રતા નથી, એને કોઈ ધાક નથી, પરવશતા નથી. એ પ્રેમથી કાયદાનું પાલન કરતો વાંધો નહીં. શું પટ્ટો પહેરવાની જરૂર નથી? નહીં, સારું લાગે છે પટ્ટો પહેરવાથી, સારું લાગે. એ કોઈને સમજ ના પડે કે પટ્ટો, કોઈને પટ્ટો તો ગમે જ નહીં. ગાડીમાં બેઠા હોય તો પટ્ટો પહેરવો જ ના ગમે. આમ બંધાયેલા એવું લાગે ને, પણ ઘણા લોકોને સારું લાગે. આમ પટ્ટો પહેરે તો એમ લાગે કે આપણે બરોબર આપણી સીટ સાથે બરોબર જકડાયેલા છીએ, એટલે આમ સારું છે, હાલમ ડોલમ ના થાય, વધારે સારું લાગે. એ જોવાની દરેકની પોતપોતાની રીત છે. પણ તો એ તમે ચિંતા જ નથી ને. નહીંતર હંમેશા હજી અમેરિકામાં કેટલાક એવા લોકો છે હજી પણ કારમાં બેલ્ટ ના પહેરે. શું નથી ફાવતું, આમ નથી થતું, ગભરાઈ જવાય, કઈ શું થાય છે ખબર નથી પડતી. પણ આટલું મૂકવાથી શું થાય છે લોકોને ખબર ના પડે. આમ પહેર્યા પછી આખો આમ ખસેડ ખસેડ કરે, આમ આમ કર્યા જ કરે, કઈ કર્યા જ કરે ને. અને ભાઈ શું બસ એમ જ અનકમ્ફર્ટેબલ, અસ્વસ્થ બની જાય. એટલે ના, એટલે પછી આખો જોયા જ કરવું પડે કે પોલીસ છે, પેલો છે. એવું નહીં,
જે ધાકમાંથી મુક્ત છે, જીવનો જે ભયથી મુક્ત છે, લાચારીથી મુક્ત છે, કોઈ લાચારી નથી, આનું નામ જીવન મુક્ત. આટલું જ વેદાંત આ પ્રકારની મુક્તિની વાત કરે છે, લાચારીથી મુક્તિ. બસ, બાકી કશું કરવાની સ્વતંત્રતાને મુક્તિ નથી કહેવામાં આવતી. મારે ફાવે એમ કરવું એને મુક્તિ નથી કહેવામાં આવતી. સ્વેચ્છાચારને મુક્તિ કહેવામાં, જે સામાન્ય દુનિયા એને મુક્તિ માનતી હોય છે, પોતાની ઈચ્છા થાય એ પ્રમાણે કરવું એને આપણે મુક્તિ માનતા હોય છે. બસ, ફાવે એમ કરવું એને સ્વેચ્છાચાર કહેવાય, એ મુક્તિ નથી. પણ લાચારીમાંથી મુક્તિ. મને ફાવે ફાવે વસ્તુ જ જતી રહી, ફાવે એમ કરું નહીં, બધું ફાવે જ છે, બધું બરોબર છે. ઉક્ત આત્મજ્ઞાન છે ફલમ, જે આત્મજ્ઞાન આગળ કહેવામાં આવ્યું એનું આ પ્રકારનું ફળ છે. આત્મજ્ઞાન એટલે જે સર્વની અંદર છે, સર્વનો આત્મા છે, હું સર્વાત્મા છું, એ જ્ઞાનનું ફળ. જીવન મુક્ત સ્વરૂપ અવસ્થાનમ. તો અહીંયા હવે આ બે શ્લોકોમાં કે બે મંત્રોમાં ઉપનિષદ આપણને આ જ્ઞાનનું ફળ જીવન મુક્તિની વાત કરે છે. છઠ્ઠા મંત્રમાં યસ્તુ સર્વાણિ ભૂતાની આત્મન્યેવાનુપશ્યતે સર્વભૂતેષુ ચાત્માનમ તતો ન વિજુગુપ્સતે. યસ્તુ જે કોઈ સર્વાણી ભૂતાની આત્મનેવ અનુપશ્યતિ. વેદાંત શાસ્ત્રમાં બીજો કોઈ અધિકારી માટે નહીં, બીજી કોઈ જરૂરિયાત. યસ્તુ જે કયું હોય તે, આવું જ્ઞાન થવા માટે બધાનો અધિકાર છે. એનો અર્થ એવો થયો જો કે ભગવાન કે ગીતામાં ભક્તિ માટે બધાનો અધિકાર છે, પણ જ્ઞાન માટે બધાનો અધિકાર જ છે. એને માટે એક આંતરિક તૈયારી જોઈએ, બધાનો અધિકાર છે. આદર્શ તો એવો જ કહેવાય છે સાધન ચતુષ્ટય સંપન્ન હોય, પણ વિવેક વૈરાગ્ય સંપન્ન હોય, અને કેટલેક અંશે સમાધિ ષડ્ક સંપત્તિ સંપન્ન હોય, જેનામાં મુમુક્ષુત્વ છે, વિવિધિશા છે, જેને જ્ઞાન માટેનું મહત્વ છે, એ અધિકારી છે. સ્ત્રી હોય કે પુરુષ હોય, ભારતીય હોય ગમે તે હોય, ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાન જે કંઈ હોય, યુવાન વૃદ્ધ ગમે તે હોય, જ્ઞાન માટેની ઈચ્છા છે, જિજ્ઞાસા છે, બસ એ આને અધિકારી છે. સર્વાણી ભૂતાની આત્મની અનુપશ્યતિ. બધા જ ભૂતોનું આત્મામાં દર્શન કરે છે. સર્વભૂતેષુ આત્માનમ, અને આત્માના સર્વમાં દર્શન કરે છે. બધાના આત્મામાં દર્શન કરે છે અને આ સર્વમાં આત્માનું દર્શન કરે છે. તતો ન વિજુગુપ્સતે, અંતે દર્શનને કારણે ન વિજુગુપ્સતે, જુગુપ્સામાંથી ઘૃણામાંથી મુક્ત થઈ જાય છે. તો ભાષ્યમાં કહે છે યહ પરિવ્રાડ મુમુક્ષુઃ સર્વાણિ ભૂતાની અવ્યક્તાદીની સ્થાવરાંતાની આત્મન્યેવ અનુપશ્યતે આત્મવ્યતિરિક્તાની ન પશ્યતે ઇત્યર્થઃ. યસ્તુ, આ તું છે એ શબ્દ સમજાવતા નહીં મહારાજ, પણ યસ્તુ આ તું શબ્દ જે છે ને એ આગળ પેલા ત્રીજા મંત્રમાં કહેવામાં આવ્યા એ બધા કરતા આ અધિકારીને જુદો પાડે.